ચોક્કસ રાખજે. જરે જામા અપ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? તબિયત પાણી હારા? અરે એકદમ છે ને મજામાં છું. પણ આ તું કઈ બાજુ જાશો આમ એકલી એકલી? ક્યાંય નહીં, મારી બેનપણીને ઘરે ગઈ હતી. હા, હું કરે ઘરે તારા બા ને બાપુજી બધા મજામાં? બધાય મજામાં છે. હા, મને પૂછ્યા રાખો છો, તમે કેમ છો? મને એકદમ સારું છે, કાંઈ ઉપાધિ નથી. તો સારું. હા, ભગવાનની કૃપા. જો આમ ને એમ બધાને હાજા નરવા રાખે ને એટલે આમ ને એમ જિંદગી પાર પડી જાય. હા, એ વાતે હાચી. આમ તો હું કહું છું, આ હવે હું લગ્ન કરવાના છે કે નહીં તારા બાપાની? હે, હવે તું છે ને હારા પહેલેથી જા, કુમારે ઉતાવળા થતા છે. હે, એટલે હું નડું છું એમ ને ગામમાં? અરે બાપા નડતી નથી, પણ હું કહું તારા લગ્ન આવે તો અમે કઈક આમ ડિસ્કો બિસ્કો કરીએ ને. હા, તે કરવાનો જ છે, આજ નહીં તો કાલ થવાનો તો છે ને. પણ એમાં એવું છે કે છે ને આ વોણ છે ને વરસ છે ને નબળું થયું છે. તો મારા બાપુજી એમ કહે છે કે આવતા વર્ષે કે બટાઈ કે લગ્નની તારીખ લેવું ઈ કે. પણ એ તને ખબર છે, મને ઘણી વાર કે મારો ભાઈબંધ કે નહીં, હે એટલે મને કહે છે કે મારા હારાની તારીખ આપી દે ને તો મારે કામ થઈ જાય. પણ મેં કીધું ભાઈ આપી દે તારીખ, હું કામ તો ઉતાવળો થશો કે તારા થઈ જાય એટલે મારે ઉતાવળ નહીં કરવાની. આવી મજાક કરે મારી યાર, બોલ એટલે કહું તને. હંતે વાત હાસી છે, પણ જો અમારે છે ને ઘરમાં આવી પરિસ્થિતિ છે અત્યારે, અને મને ખબર છે કે આ મહેન્દ્ર છે ને ઉતાવળ કરે છે લગ્ન માટે, ને જો સમજતાય નથી. અરે પણ ઉતાવળ કરે જ ને. અને તમારે ક્યાં કઈ એવી તકલીફ છે? લગ્ન કે પૈસા પૈસા નથી એવું જ કાંઈ નથી, ભગવાનની દયા છે. હે, અને આમે તો હવે સમય આવી ગયો છે તને પરણાવવાનો. આ છે ને કાકાને મારે જ કહેવું પડશે કે કાંઈ ઘટતું કારો તો હું પૂરું કરી દે. ના ના, એવું કરો મને. આ મહેન્દ્ર તો તમારો દોસ્તાર છે ને, તો તમે એને સમજાવો ને કે ઓણુકા નથી કરવા, આવતા વર્ષે કરીએ તો લગ્ન. તો શું છે કે મારા બાપુજીને છે ને ઉપાધિ ના રહે. સારું હો, હું કહી દે. સારું. અને આ તાર ભાભી કહેતી હતી કે હમણાંથી જલપાબેન આવતા નથી ઘરે, કેમ રિહાણી શું કાંઈ કે ખોટું લાગ્યું તાર ભાભીનું તને? ના આવે એવું કાંઈ નથી. મારી ફઈની છોકરી આટો મારવા આવી હતી ને તે પછી આખો દી બે બેનું છે ને ભેગ્યું થઈને ગામની વાતો કરીએ. અને તું આ તને કમળક તો બહુ ભાવે છે, હે તો તું ખાવા આવતી ને કમળકે પાકી જાય છે. તો તાર ફઈની છોકરી આવી એને લઈને ન હોય એમ નહીં તો દઈ ન જવાય. મને આવવાનું કેસ હોતી. લ્યો, આ તો આપણે માણાને કે હારી વસ્તુ અમારે ઘરે ઉગી છે તો આવો, તે પછી દેવા આવવાનું કે એટલે અમારે તારી સાકરી જ કર્યા કરવાની. મને ખબર છે ને મને કમરક કેવા ભાવે છે, તો છે ને આ ખાલી કેવાય નહીં દઈ જવાય થેલી ભરી. હા હારું, તાર ભાભીને કે હું દઈ જાય, બીજું હું? આ તો કહેતા કહેવાય ગયું મારે કમળક પાકી જાય. જો હવે મારે ધક્કો મારે જ ખાવાનો ને. જો આ કમરક તો ખાવા મળે, પણ હાયરો યાર તમે આવો ને અમારા ઘરે એટલે. હું નહીં આવું, તાર ભાભીને મોકલી તમ તારે. તું નહીં આવી ત્યાં સુધી હું નથી જ આવવાનું, મને ખબર છે. તું અમારા ઘરે આવતી જ કહે દઉં. તો કઈ નહીં, હું નહીં આવું. આ તો કાંઈ વાંધો નહીં, ન હોય તો મારે શું છે ને, આમે તો હવે તો ક્યાં કેટલા દી મહેમાન, હે 5-15 દી, વરસ 2 વરસ પછી વહી જવાની છો ને. સંભળાવ્યા રાખો, બહુ નડું છું આ ગામમાં. વહી જ જાય પછી જો મારી યાદ એવી આવવાની છે ને, એવી આવવાની છે ને. કેવી આવવાની છે? કેવી યાદ આવવાની છે? બહુ આવી જાય. અમે શું કામ રોઈ? હે આ વાવાઝોડું જાય તો કોઈ રોવે? વાવાઝોડું કા? અત્યારે વાવાઝોડું લાગુ છું, કાંઈ વાંધો નહીં. અરે આમ જો મારી વાત સાંભળ તું. આ છે ને વાતમાં ખોટું નહીં લગાડવાનું, તને ખોટું બહુ લાગી જાય પાછું. લાગે જ છે ને. અને તું હારે જા પછી રક્ષાબંધન રાખડી બાંધવા આવજે પછી. હો, નકર હું તારે ઘેર હાવ નહીં આવું પછી કહેતી નહીં મને. હા, કેવી વાત કરી તે. હા, રક્ષાબંધન જેવો તહેવાર હું ભૂલી જાઉં કોઈ દી? તારું ભલું પૂછે, કઈ છોકરી આવી ભૂલી હોત જા. એટલે મારે હું મગજ નથી? તો નથી જ ને, તાર મગજ છે પહેલેથી નથી, એટલે તો મારો દોસ્તાર બિચારો ભટકાણો તને. અડધો મગજ તો તેજ ખાલી કરી નાખ્યો છે મારો. મારા લગ્ન થઈ ગયા છે હો, તારા બાકી છે. એટલે મારે મગજ આવી ગયો છે, 2 મગજ ભેગા થઈ ગયા મારે, એટલે મારે મગજ હોય જ. એટલે તારું કહેવાનું છે લગ્ન ન કરે? લગ્ન તો કરાય જ ને, લગ્ન હું કામ ન કરાય? હું હેરાન થતું હું કામ ન થા? હે હા, એટલે જ મેં તને પૂછ્યું કે લગ્ન ન કરાય. અરે મારી બેન એવું કાંઈ નથી. આમ જો આ છે ને મારો દોસ્તાર મહેન્દ્ર છે ને, એ બહુ સારો માણસ છે. તને આમ હથેળીમાં રાખશે, હથેળીમાં જોજે, યાદ રાખજે. હા, ઘટવા નહીં દે તને. તારા આશીર્વાદ ભાઈ. મારા આશીર્વાદ છે ને તારા માવતરના આશીર્વાદ ને મા ભગવાનના આશીર્વાદ બધાય. હવે હું તને શું કહું, મારે થાય છે મોડું, તારી યારે આવું ત્યારે વાતું એ ચડાવી દે. તને કઈ કામ ધંધો બીજો છે નહીં? જ્યારે બધી વાતું ચડાવી દેશો. ઉભો રે ને, હજી વાતો કરી ને, મારે કોઈ કામ નથી. હું કેશો ઉભો રે? એમ મારે નથી બરોબર બાપા, જવા દે. એ ઉભો પણ મારે કામ છે બાપા, તું જવા દે ને. કામ તારે છે, કામ મારે નથી. તું નવરી બજાર છો, હે અને હું નહીં.
મારે છે ને લેવા જવાનું છે હું ખાતા બાપા બિયારણ લેવા જવાનું કીધું છે પછી જવાય બાપાને બાનું બતાવી દેવે એ જવા દે હાલતી થા જવા દે ભાગ 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 એ ઉભો રે નહીં નહીં મારે થવું હો વયો ગયો હજી કેમ નો આવ્યા ક્યારની ઊભીશ ક્યારે આવશે આવી ગયા તો કેતા કેમ નથી હું તો એ રાહ જોઈને ઊભી કેમ હું આવ્યો ન ગમ્યું તને એવું કેમ બોલો છો વાકુ હા નો ગમતું હોય તો હું અહીંયા આવું મળવા હા તો જ એમ બોલી હોય ને કે આવી ગયા તમે કંઈ કીધું નહીં બોલતા નથી એમ હા તો અહીંયા તમે સુપાઈને અહીંયા ઊભા રહ્યા તો બોલાય તો ખરી ને કે જલપા હું આવી ગયો એમ આ તો તારા ચહેરા ઉપર કેવી કરસલીઓ બદલાય છે ને એ જોવા માટે હું છુપાઈને ઊભો હતો હા તમે શું બોલો છો મને કઈ ખબર નથી પડતી હવે આડાવડું બોલે રાખો છો એમ હું આડાવડું બોલું છું એમ હા તો હું અહીંયા ક્યારની રાહ જોઈને ઊભી છું તો તમે કહો છો કે હું આવ્યો એ ગમ્યું નહીં અરે તમે આવો એ મને ગમતું ન હોય તો પહેલી વાત તો એ કે હું અહીંયા મળવા આવું ન આવું ને હા મળવા તો રોજ આવે પણ આજે તું મળવા આવી ને એમાં થોડોક ફરક દેખાતો હોય એવું મને લાગે છે લે ફરક રોજ જેવી રીતે વાત કરો છો ને એવી રીતે તો બોલું છું હા તને એવું લાગે છે પણ મને તો એવું જ લાગે છે કાંઈક ફરક પડી જ ગયો છે તારી વાત કરવામાં રેવા દો તમે મજાક કરો છો મારી એ તમને છે ને મજાક કરવાની આદત છે મને મજાક કરવાની આદત છે એ હું વાત માનું છું પણ આ દર વખતે હું જેમ છુપાતો હતો એમ ત્યારે તું ડરવાના ખબર છે ને ડરી જતી હતી હું છુપાઈને આવતો ત્યારે અને આજે કંઈક અલગ જ રંગમાં છો લે એ તો પછી ધીરે ધીરે છે ને એ આદત પડી જાય પછી કઈ ડરવાનું ન હોય તમારે હાઈરે હોવ પછી હું ડરવાનું હોય હા એમ તો હું હારે જ છું પણ મને એક વાત તો કે આ તું આ રસ્તા વચ્ચે પેલા રાજારે શું વાત કરતી હતી કાંઈ નહીં હવે હું હાઈલી જાતી હતી ને તો હામાં મળ્યા તો બે ઘડી ઊભી રહી તમે એને ઓળખો જ છો ને ક્યાં નથી ઓળખતા હા ઓળખવાની ક્યાં કરે મારો દોસ્તાર છે સારી રીતે જાણે જ છો ને તું તો પછી મારે પછી બોલવું પડે ને કાંઈ આમ પાસેથી ને મોઢું સડાવી નીકળી જાવ તો એને કેવું થાય કે આ જો બાજુમાંથી ને જલપા નીકળી તોય મને બોલાવ્યા નહીં ખરાબ ન લાગે એમાં તમારું અપમાન થાય હોત હા મારું અપમાન તને દેખાણું એટલે તું ઊભી રહી કા એવું જરૂરી નથી કે મારો મિત્ર હોય એ રસ્તામાં મળે એટલે તારે ઊભું જ રહેવું પડે હા તમે કેવી વાત કરો છો હવે હા કેટલા વર્ષથી એકબીજાને હંધાઈ ઓળખીએ છીએ અને બે ઘડી કેમ શું કેમ નહીં એ ન પૂછાય પૂછાય ઘરે બારે મળવા આવ્યો હોય ને તો પૂછાય આમ રોડ વસાળે ન પૂછાય રોડ વસારે હા ગામ આખું એને ઓળખે છે મને ઓળખે છે તમને ઓળખે છે તેમાં હરમ શેની રાખવાની હોય આ ઓળખે છે ને એટલે જ કહું છું હા ઓળખે છે હા કેમ આવું તમે બોલો છો હા આજે જ તમે આવું બોલો છો બાકી તો ક્યારેય તમે આવું નથી બોલતા હા આજે જ બોલું છું એનું એક કારણ છે કારણ કે મેં આજે જ જોયા ને તમને બેન વાત કરતા આ એટલે બોલું છું આજે અને ખાલી વાત કરવા સુધી સીમિત હોત ને તો કાંઈ ન બોલત હાથ પકડવા સુધી સીમિત હોત ને તો હું એક શબ્દ ન બોલત પણ તું તો હદ વટાવી ગઈ એવું લાગે છે મને હા તમે કેવી વાત કરો છો હવે અમે નાનપણથી ને એકબીજાને ઓળખીએ છીએ હા અને એ વયો જતો તો હું બે ઘડી નવરી હતી તે હું એને રોકતી હતી કે ભાઈ બે ઘડી ઊભો રહે ને વાતું કર ને આમ કઈ આમ હાથ પકડીને રોકવાનો હે તમને તો કયા શબ્દમાં સમજાવું ને મને તો એ જ ખબર નથી પડતી તારી પાસે જે શબ્દ હોય ને એ શબ્દોમાં સમજાય તારા માટે તો અજાણ્યો જ છે ને પર પુરુષ જ છે ને એ તો શા માટે એનો હાથ પકડ્યો અજાણ્યો ક્યાંથી ને હા વર્ષોથી હું એને ઓળખું છું એમાં અજાણ્યાની ક્યાં વાત આવી અરે તારું હક પણ મારી હારે છું છે મંગેતર હું શું તારો તો એની હારે હાથ પકડવાની શું જરૂર હતી રસ્તા વસાળે હે ભગવાન આ તમારું મગજ છે ને બેર મારી ગયું છે મારું નથી મગજ બેર મારી ગયું સારું જ હતું પણ આ જયારે જોઈ ગયો ને ત્યાર પછી બેર મારી ગયું છે આ હું ખાલી હું જ નથી ઓળખતી એ તમારો દોસ્તાર છે તમને તમારા દોસ્તાર ઉપર ભરોસો નથી ભરોસો નથી દોસ્તાર ઉપર આવું કરે ને રસ્તા વસાળે દોસ્તારની મંગેતર હારે તો ભરોસો ક્યાંથી રહે તમારે એરે તો વાત કરવી જ નકામી છે ખાસું કહીએ ને એટલે બધાયને મરચા લાગે
નિધિ આય હાલ તો ક્યાં ગઈ? એ આવું બા. હા બા બોલો ને. હા રાસકાઈ કઈ ગયો છે કઈ જમવા આવવાનું છે? હા એ મને કહેતા હતા કે ખેતરે કામ છે ને થોડુંક એટલે હંધુય કામ પતાવીને પછી આવશે. હા છોકરો તો છે ને આ ટાણે ખાવા ઘરે નથી આવતો, બસ કામ કામ ને કામ જ. મને યાદ નથી કે મેં એની હારે કઈ બેહીને ખાધું હશે. આ એટલો કાંઢો છે ને. હા બા. કઈ ખાતર બાતર સાટવા જવાનું કહેતો તો? હા તમારી વાત તો બા એકદમ હાસી છે હો. ઈ તો તમારો દીકરો છે પણ મારો તો ધણી છે તોય અમે બે ઘડી કે હારે બેતાય નથી. હા બટા મને ખબર છે આ રાસ છે ને આ હસોડો તારી પાસે બેહવા કે તારે હારે ખાવાય નવરો નથી. અને મને તો આ યાદેય નથી કે તમે બે ક્યારે શહેરમાં આટો મારવા ગયા હશો. હું રાજને ઘણી વખત કહું છું કે આ નિધિને લઈને છે ને આ થોડો ક્યાંક શહેરમાં આટો મારવા જા અને એને ક્યાંક બતાય શહેર. પણ નહીં, એને તો બસ કામ કામ ને કામ જ. આ ઓલા ખેતરમાં ઈ નો જાય ને તો કામ બધું બંધ થઈ જાય એવું લાગે. એને તો બસ ખેતર ને દાડિયા કે આજ કેટલા દાડિયા છે ને કોને કહેવાનું છે ને શું કરવાનું છે ને કેટલા આવવાના છે. એના મગજમાં ઈ જ ધૂન હાલે. આ તારા બાપુ કઈ કઈ ને તો ઈ સાંભળતો નથી, દોડીને વયો જાય કે આવું મારે કામ છે વાડીએ જાવું છે. તો હું બા જોવો ને આ હાડી ને ઘાઘરો ને ફાટી ગયો છે તોય મારે લેવા જવું છે તોય કાંઈ નવરા થતા નથી. હાસી વાત છે બટા. આ મને એમ થતું તું કે હમણાં કેમ તું આ કાણા વાળા પહેરે છે? પણ કાંઈ વાંધો નહીં, એવું છે ને તો હું રાજને વાત કરે અને તમે છે ને બે શેરમાં જઈને હટાણું કરી આવજો. આ મારે છે ને રાજને ખીજાવવું જ પડશે કે હવે આ તારે બાયડી હાટું છે ને થોડોક ટાઈમ કાઢ અને શેરમાં જા. આ એને જો લુગડા તૂટી ગયા છે, આ એ કેવા તૂટલા પહેરે છે પણ આ માનતો જ નથી. હવે તો મારે છે ને બા હું શું કહું તમને? હા બોલ ને બટા. હું કે આ તમે રાજને શું કાંઈ જીણા છે? હવે જા ને, હવે આટલા વર્ષ એ યાદ હોય હું કાંઈ જણા છે એમ? મારું માનતા જ નથી. ઈ તો છે ને પહેલેથી જ એવો છે. મેં તને કીધું ને કે હું એને સમજાવાય કે તને લઈ જાય ખરીદી કરવા. પછી સારું તઈ જાઉં તમે કહેજો. બા તમે એને કાંઈક કહેતા હોય તો થોડુંક બાયડીમાં ધ્યાન દે. હા બેટા હું તો જો એને સમજાવું છું પણ એને તને તો ખબર છે ને આ કામ સિવાય કઈ દેખાય છે? હા બા ઈ તો છે, કામ હોય ખેતરે તો પછી કામે કરવું પડે ને. હું એને ઈ જ કહું છું કે હવે તારા લગ્ન થયા છે, હવે ઘરવાળી આવી, કાલ સવારે છોકરા થાય, થોડુંક આ બાજુ ધ્યાન દે. પણ એ ધીમે ધીમે થઈ જાય બધું. અને હા આપણે હવે રાંધવાનું ટાણું થયું છે ને? હા રાંધવાનું છે રાજનો. હા બેટા આમ જો, હા રાંધવાનું ટાણું થઈ ગયું છે ને? આમ જો આખા રીંગણાનું શાક બનાવવાનું છે. તારા બાપુને ખાવું છે ને તો હું જો આ વાડીએથી છે ને રીંગણા લઈ આવીશું એટલે ભરીને સારું સરસનું બનાવજે. હા તો કાંઈ નહીં બા હું હવે બનાવી નાખું. હા હા સારું જા. હા રાજ લે આમનો આય આમનો આય. હાય ભાઈ હાય ભાઈ. હા તો આ બાજુ ભૂલો પડી ગયો. હા નવરો થઈ ગયો. હું આજ તો સ્પેશિયલ તને મળવા આવ્યો છું. મને મળવા સારું કહેવાય ને મારો ભાઈ. આ મારો ભાઈબંધ મને મળવા આવે તો એનાથી બીજું રૂડું હોય હું? હે અને સામે જો તને ખબર છે ને આપણા ખેડૂતના કામ જાજા હોય પણ તોય આજ વખત કાઢીને તને મેં કીધું રાજને મળી લો એમ. એ હારા મારું કર્યું. હું તને શું કહું, આ રીતે મારે છે ને દવા બવા સાટવી છે. તા બળી ગયું 60 ને તો. હા, પણ એટલે જ તે અને બાપુ ઈ જ કહેતા હતા કે તું છે ને આ ખેતરમાં દવા બવા સાટી દે. આ દવા મગાવીને લઈ આવ્યો છું, બધું સાટવાની વાટે હતો, તૈયારી જ કરતો હતો ત્યાં તું આવી ગયો. કે બીજું શું છે? તબિયત પાણી હારા? એકદમ હારા છે. પણ હમણાં હું તો ન કહું, મને ક્યાં ખોવાઈ ગયો તું, દેખાતો નથી, કઈ આવતો નથી આટો ફેરો કરવા. કામમાં થોડોક વ્યસ્ત હતો ને એટલે ન આવ્યો પણ આજ જો મારે ફરજ પડી ગઈ આવવાની એટલે હું તને મળવા આવી ગયો. ફરજ પડી ગઈ એટલે એમાં ફરજ શું હોય? ભાઈબંધને મળો ફરજ થોડી આવવાનું જ હોય. હે ફરજ હોય ત્યારે આવવું પડે એવું ન હોય. તને ખબર છે ને આપણે ખેડૂ રહ્યા નવરા ન પડવી. આ છે ને સ્પેશિયલ વખત આ છે ને વખત કાઢવો પડે કોકની હાટું, કોકને મળવું હોય ને તો. હા એ વાત તારી હાચી હો. હા આપણે છે ને કામ પડ્યા હોય, એક પૂરું થાય ને ત્યાં બીજું નીકળે, એક પૂરું થાય ને તો બીજું. હા શું કહું, હજી કાલ હું જો તૈયાર હતો ને મેં શું કીધું 5 વાગે મને થાક્યો તો ભૂઈ જાઉં છું. ક્યાં મોટરનો વાયર મળ્યો બોલ લે આખો દે મને ભેળ્યો. પછી એ વાયર લેવા ગયો ને પાછું ફીટ કર્યું, મોટર તો પાણી તો પાવું પાછું. આ બધી પહેલા આ ખેડૂત ના કાંઈક ના કાંઈક નીકળ્યા જ કરે. તને ખબર છે ને મને ઇલેક્ટ્રિકનું કામ આવડે છે. અત્યારે કાલ જો તે મને ફોન કર્યો હોત ને તો તારા મોટરના છેડા હું દઈ દેત, બળી ગયેલી હોત ને બાંધી દેત. પણ આજ તું કે ને મને તો મેળ નહીં પડે કારણ કે આજ છે ને મારું મગજ ફરી ગયેલું છે. હાવ હા શું થયું તને? મગજ કાં ફરી ગયું? એ તકલીફ થઈ છે? તકલીફ શું હોય? આ તકલીફમાં તો આમ ગણ તો મોટું છે ને આમ ગણ તો નાનું છે. તું મને એ કહેતો ગોળ ગોળ વાત કરી માં, તું સીધી સીધી વાત કરી જે હોય નહીં. તને ખબર છે ને હું સીધે સીધું જ કહું છું. હા
તો હા ભેળ આ રસ્તા વસાડે તું જલપાર હું વાતું કરતો હતો? કાંઈ નહીં, બસ એમ જ એ હામાં મળે તે મને બોલ્યા, અમે જય શ્રી કૃષ્ણ કર્યા, જય શ્રી કૃષ્ણ, બીજું શું હોય? પણ તું આવું કાં પૂછે છો? આમ જાતો આમ જય શ્રી કૃષ્ણ થાય. એટલે તું કહેવા શું માગસ? કે સમજાણું નહીં મને? સારી રીતે હું સમજુ છું કે તું સમજશો એમ. આ રોડ વસાડે આમ હાથ પકડીને વાતું કરવી એ ક્યાંનું છે ન્યાય? હે ભાઈ, એ તે દોસ્તારની મંગેતર આરે. જો મહેન્દ્ર, આપણે હતા એક ગામના છે, હારે રમીને મોટા થયા છે. હે હવે રસ્તા વચ્ચે મને મળી અને મારી હારે બે ઘડી વાત કરી લીધી તો એમાં શું થઈ ગયું? પણ મને લાગે છે કે તારા તેવર બરાબર નથી. ક્યાંથી હોય તેવર બરાબર? હે આ નિધિ ભાભી યારે હું આમ રોડ ઉપર હાથ પકડીને વાતું સીતું કરું ને તું ભળી ગયો હો તો તું મને આ સવાલ કર કે ન કર? હું બોલે છે એનું ભાન છે તને? હા, અને તું ભાન છે એટલે જ તને કહું છું. જો મારી વાત સાંભળ, હા તું છે ને તારા મગજમાં ખોટા વેમ નો નાખ. હે અમારે વચ્ચે પવિત્ર સંબંધ છે અને તું આવી રીતે વાત કરે છે? જો આપણે હારે ભણ્યા, હારે રમીને મોટા થયા, હે એક ગામના છે, બે ઘડી વાત કરી તો હું થયું રસ્તા મળ્યા તો તબિયત પાણી માણા પૂછે જ તે ને, કે અમે દુશ્મન તો નથી ને? હારે રમીને મોટા છે, નાનપણથી દોસ્તાર છે આ એટલે જ તારી યારે વાતચીત કરું છું ખાલી. બાકી તને મારા મગજની ખબર છે ને, હે હું વાત નથી કરતો ગામના હારે હું કરું છું ઈ. અને હું કહેશો તું? હે પવિત્ર સંબંધ છે, પવિત્ર છે ને સંબંધ બધા પવિત્ર જ હોય, હું ના નથી પાડતો. પણ અમુક સંબંધ છે ને રાજ, ઈ ઘરની બહાર પવિત્ર હોય અને અમુક છે ને ઓરડાની અંદર પવિત્ર હોય. એનું ભાન છે? બધુંય ભાન છે મને. આ હાસુ કહીને એટલે બધાને મરચા લાગે. જો તું છે ને તારા મગજમાં ખોટા છે ને આવા શંકાના બીજ નો રહે. અમારા વચ્ચે કોઈ એવો સંબંધ નથી કે અમે રોડ વિશે વાત ન કરી શકીએ. સમજી લીધું તે? શંકાના બીજ? અરે હું કઈ આંધળો નથી, આ કોડિયું જેવી બે આંખો દીધીસ મને ઉપર વાળાએ. હે જો મારી વાત સાંભળ ભાઈ, તું મારો ભાઈબંધ છો અને હું એવો હલકટ માણસ નથી અને મારા લગ્ન થઈ ગયા છે કે હું પર સ્ત્રી સામું જો. લગ્ન થઈ ગયા? લગ્ન થઈ ગયા હોય ને એને જ બહાર મોઢા મારવાની ટેવ હોય. બસ મહેન્દ્ર, હવે તું તારી હદ વટાવી રહ્યો છે. અમારાથી કંઈક બોલાઈ જાય ને એ પેલા અહીંથી જતો રહે. બોલાય શું જાય તારાથી? એક તો ભૂલ તું કર અને તારાથી કંઈક બોલાઈ જાય. મેં કોઈ ભૂલ નથી કરી, મારી નિયત છે ને સાફ જ છે. હા તારા મગજમાં ભૂસું ભરાઈ ગયું છે. મારા મગજમાં ભૂસું નથી. આ દુનિયાનો નિયમ છે કે જે ભૂલ કરે ને એની ભૂલ દેખાતી જ નથી. કેટલી ધૂળ ઉડે છે હાવ. નેકતા છે ને આ મકોડા ક્યાંય હખણીના રહેતા નથી. કેટલી દવા નાખી તોય જો ને અહીંયા તો હાવ જાન જોડાણી છો. જા હાલ નીકળ. શું કરો છો જલપાબેન? લે ભાભી, હા તમે કેમ છે તમને? બસ સારું હો, તમારે કેમ છે બેન? આ જો ને આ ધૂળ વાળું ભરાઈ રહ્યું ને તે વાળતી હતી. હા વરસાદ છે ને હમણાં મકોડા ને બધું આવતું હોય. હા મકોડાએ જ તો દીધા છે હાવ. કેવા ચોટકા ભરી જાય. હમણાં જો મને ચોટકો ભરી ગયો ને તે હાવ લાલ ચોર કરી દીધું. લે હવે તો આ તાપડું ને એવું કાઢ નાખો, વરસાદ વયો ગયો. હું એ વિચારતી હતી પણ હમણાં છે ને જો આજે આ જો ને વાદળા ને એવું થઈ ગયું. મને એમ હતું કે આજે કાઢવાનો વિચાર હતો પણ મેં તો રેવા દઉં, હવે નથી કાઢવું. હવે પછી કાઢી નાખીશ. બેહો ને ભાભી, ઉભા હું કામ? અહીંયા હાલો આવતા ઘડી રહ્યો. બેહી. ઊભા થાકી જાઓ. એક તો કેટલા દિવસે તમે આવ્યા છો હું અહીંયા. તો તમે તો આવતા નથી, મારે જવું પડે ને સામેથી. ઈ વાતે હાસી છે ભાભી. આ છે ને આ વધારાનો બધો સામાન છે ને આમાં ભર્યો. આ જો ને તાળું માર્યું છે, ઈ ખોલતા તો નથી હમણાં. પણ મેં કીધું આ વરસાદ આવ્યો ને તે આ બધું હાવ ભરાઈ રહ્યું હતું. મેં તો જીરીક વાળી આવું અને જીરીક ધોઈ નાખું. હા એવું હતું બધું. હા કઈ કામ હતું કે એમને માટો મારવા આવ્યા? આ તમે ને રાજ બે મળ્યા હતા, હા તો એ વાતો કરતા હતા કે નહીં? હા મળ્યા હતા ને. જો આ રાજ છે ને મારા ભાઈ જેવો છે, તો મળે તો મારે વાતું તો કરવી પડે કે નહીં? વાત તમારી હાસી બેન, વાત કરાય એ વાત હાસી, પણ આ મહેન્દ્રભાઈ ને છે ને થોડુંક શંકા જેવું થાય છે. હા આ વાત તમને કોને કીધી? મને રાજે કીધું. મને ખબર તો હતી જ. હું આ મહેન્દ્રને મળી હતી ને ત્યારે એ અવડું તો બોલતા હતા જ
મને ત્યારથી જ ખબર પડી ગઈ હતી કે આ શંકા કરે છે. પણ ભાભી તમને તો ખબર છે ને કે રાજ મારો ભાઈ જેવો છે. તમારી બધી વાત હાસી બેન, પણ આ ગામ છે, તમને ખબર છે ને ગામના માણસો કેવા હોય. ગામનામાં આમ જો એમાં ગામની વાત ક્યાં આવે છે હે? હા રાજભાઈને છે ને હું વર્ષોથી ઓળખું છું. હા તમે જેદુના લગ્ન કરીને નથી આવ્યા ને તે અમે નાનપણથી ને ઓળખીએ છીએ અને આ મહેન્દ્ર એ રાજને ઓળખે છે. તમે શંકા કરવાની ક્યાં વાત આવે છે? પણ હવે સમજાતું નથી કે મારે શું કરવું. હવે વાત એવું છે બેન, તમારે છે ને ધ્યાન રાખવાનું એવું. હવે આમાં તો મને સમજાતું નથી. આ રાજ ને મહેન્દ્રભાઈ બે પાકા ભાઈ બનશે. એ તો મને ખબર છે, પણ શું કરવું હવે? હા શું કહું ને ભાભી, હું તો મૂંઝવણમાં પડી ગઈ છું. કઈ સમજાતું નથી મને હવે. ના ના બેન, તમે ઉપાધિ ન કરો, હું વાત કરી રાજને. પણ જલ્પાબેન, આ એક વાત સમજાતી નથી. આ બે ભાઈબંધને એકબીજા ઉપર ભરોસો નહીં હોય. કેવી વાત કરો છો ભાભી? હા રાજભાઈને તો પૂરો ભરોસો હોય. હા એ એવા મગજના નથી. આ મહેન્દ્ર ને કુંજાને ક્યાંથી ને મગજમાં ભૂસું ભરાઈ ગયું ને કઈ ખબર નથી પડતી મને હવે. હા શું કહું ને ભાભી, હું તો મૂંઝવણમાં આવી ગઈ છું કે શું કરવું, શું થાય, કાંઈ સમજ નથી પડતી મને. કાંઈ વાંધો નહીં બેન, હવે એવું લાગે ને તો હું રાજને વાત કરે, રાજ ઘેર આવશે ને તઈ તો થાય ઠેબે માર્યો જાય, ન આવે તો. આવી ગયા. ફરમાવો. હું કામ બોલાવ્યો મને? તમને ખબર જ છે, હું કામે જાણી જોઈને પૂછો છો કે હું કામ બોલાવ્યો? ખબર જ છે બધી, પણ તું તારા મોઢેથી કહે ને તો થોડુંક વધારે સારું લાગે મને. મારા મોઢેથી સાંભળવું છે? હવે કઈ બાકી રાખ્યું છે સાંભળવા માટે? ઘણુંય બાકી છે. જે તારી પાસે હોય ને તારા મનમાં એ હંધુય જણાવી દે. આ તે બોલાવ્યો ને એટલે જ અહીં આવી ગયો છું, આ બધુંય સાંભળવા હતું. હા સાંભળવાનો તો બહુ હરખ છે આમે અવળી વાતું. હા, લગ્ન પછી સાંભળવું એની કરતા લગ્ન પહેલા બધી વાત સાંભળી લઈને તો લગ્ન પછી છે ને કાંઈ ઝંઝટ ન રહે. આમાં તને સમજ પડે ને હું બોલું છું એમાં? હે મને હાડું એ નથી સમજાતું કે તમે પેલા તો આવા નહોતા કે કેમ મગજ આવો થઈ ગયો છે? એકદમ હાસી વાત કરી તે લે. હું પહેલા આવો નહોતો એટલે કે આ થોડાક દી પહેલા જ તે લે ની બહુ સારું મગજ હતું. પણ જ્યારથી તને ને ઓલા રાજને હાથ પકડીને વાત કરતા જોઈ ગયો છું ને ત્યારથી મારું મગજ છે ને સકડીએ સડી ગયું છે. એકે વાતનો ભરોસો મને નથી આવતો તારી માથે. જો તમે થોડીક વાત તો સમજો. એ મારા ભાઈ સમાન છે અને તમે ભાઈ બહેન ઉપર શંકા કરો છો. સમજો ભાઈ વાત. તો ગમે ત્યાં મળે ત્યાં એની હારે વાત કરવાની હોય છે. હા એવું નથી કે ઘરે આવે તો જ વાત કરી શકીએ. સમજ્યો વાતને સારી રીતે સમજુ છું ને, હા એટલે જ તારી યાર વાત કરવા આવ્યો. આ પણ મને એ નથી સમજ પડતી. આ પણ મને એ સમજ નથી પડતી કે ભાઈ બહેન જેવો સંબંધ હોય તો આમ રસ્તા વચ્ચે હાથ પકડીને મળવાની શું જરૂર હોય? હે અને તું એમ કહેશો કે ભાઈ બહેન હોય તો રસ્તા વચ્ચે મળે તો વાત કરીએ, કાંઈ હાથ પકડીને ઘરે આવે એને જ ભાઈ બહેનના સંબંધ ન કહેવાય. આવું બધું ક્યાંથી શીખી? હે હા કેવી વાત કરો છો તમે? નાના હું તમને એમ કહું છું કે તમે કોઈ પણ છોકરીને ગામની છોકરીને તમે બેન માનતા હોય તો તમે એ રસ્તામાં મળે તો તમે વાત ન કરો? નહીં, હું હાથ પકડીને વાત તો ન જ કરું. હા સામે મળી હોય તો કેમ છે બેન, તબિયત પાણી હારા, હે આમ કરીને આમ ખેંચીને જાતો હોય તો પકડીને ઊભો રાખું, એ એવું મારામાં નથી આવતું. એ તે પાછો તે હાથ પકડીને ખેંચ્યો હતો એને તને નહોતી ઊભી રાખી. પણ તો એમાં હું થઈ ગયું? અરે ઘણું બધું થઈ ગયું. આ ગામ છે ને આપણું બહુ નાનું એવું છે જલ્પા, તું સમજવાનો પ્રયત્ન કર. તો તમે તો એવું જ વિચારતા હશો ને? હા રક્ષાબંધન ઉપર હા ઘણી ગામની છોકરીઓએ એના ભાઈ નથી હોતા તો એને ભાઈ બનાવ્યો હોય છે ગામના છોકરાને, ત્યારે હાથ પકડીને જ રાખડી બાંધે છે ને, નથી બાંધતા? હે તો એમાંય તમને વાંધો આવશે ને? તો તું મને ઈ કે આ નાનપણથી એવડા મોટા છે એના લગ્ન થઈ ગયા, ઢાંઢા જેવડો છો, કાલ સવારે બાપે બની જાય, આટલે વરમાં તું એના ભાઈ માનતી હો તો તું કેમ નથી ગઈ રાખડી બાંધવા? ઈ કે હાલ
તમને ક્યાંથી ખબર હોય અમારા ભાઈ બહેનના સંબંધની? રાખડી તો એને છે ને હું હર વખતે બાંધું છું, પણ રક્ષાબંધન તો આવવા દ્યો. એટલે તારું કહેવાનું એમ છે કે મારી નજર સામે કોઈ દી નથી બાંધી એટલે મને ખબર નથી, એમ કહેવાનું છે ને? તમારી ને મારી હગાઈ થઈ એને કેટલો સમય થયો? 20 વર્ષ હાલે એ તો મને ખબર જ હોય ને આપણી હગાઈ કેદી થઈ. તો હું તમને એમ કહું છું, હા રાજભાઈ તો તમારા પાક્કા મિત્ર હતા ને, તો તમને ખબર નહીં હોય? હા જો મોઢામાંથી છે ને હાસા શબ્દો હંમેશા નીકળી જ જાય. તે શું કીધું? આ રાજભાઈ તમારા ભાઈબંધ હતા. ભાઈબંધ હતો એમ જ માની લે. હવે આજ પછી ઈ મારો ભાઈબંધ નથી, કારણ કે એને છે ને તારી ઉપર ખરાબ નજર કરી છે. હે ભગવાન, હાવું બોલતા તમારી જીભ કેમ ઉપડે છે? તમારા દોસ્તાર ઉપર તમને ભરોસો નથી? તમારી કેવી દોસ્તી છે? એ નથી ભરોસો મારા દોસ્તાર ઉપર કે નથી તારી ઉપર. આ તું રસ્તા વસાળે ગમે ઈ કરીએ કે હું ગમે એમ બોલી નો એકું એમ? હજી તમને કહું છું કે હજી સમજી જાઓ, તમે અમારા પવિત્ર ભાઈ બહેનના સંબંધ ઉપર કલંક ના લગાવો. અરે હું પવિત્ર 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 સોટી પડી છો, સારી રીતે જાણું છું. 1 નંબરની ખોટાડીની છો તું. હે આ લગન મારી હારે કરવા અને રંગરલી આની હારે મનાવીશ કા તારે? તમારા પાસે હાથ જોડું છું, તમારે મને લાફો મારવો હોય તો મારી દ્યો, તમારે જે મને કેવું હોય કહી દ્યો, પણ તમે છે ને અમારા પવિત્ર સંબંધ ઉપર આવા શબ્દ ના બોલો. બસ હવે બસ કર તારી આજીજી. આ છે ને પીલુડા પાડવાનું બંધ કરી દે. અને વાતની એક વાત, જો તારે એની હારે કઈ સંબંધ રાખવો હોય ને તો મારે હક પણ છે ને ફોક કરી દેવું તારી હારે. નછર લગન કરવા મારે તારી હારે. મહેન્દ્ર, આ કયું ના ગયા છે બહાર, કેમ આવ્યા નહીં હોય? પછી ખબર ન પડે કે ટાણે ઘરે અવાય એમ. એ આ આવી ગયો. તો ટાણે આવી જતા હોય તો આ તું યાદ કર ને એટલે તરત હાજર થાવ છું. ઓલા ભગવાન નથી આમ માતાજી પ્રગટ થાય એ રીતે હું પ્રગટ થાવ છું તારો ભોળાનાથ બનીને. બોલ. પછી વાટવો છે ને આ માથું સડી જાય એમ થાય, આમ જ જાન જાય એમ થાય કઈ આવશે, હજી નો આવ્યા એમ થયા કરે, કામ તો કાંઈ ન હોય. તે ભાઈ હવે ગામમાં ગપ્પા મારતા હોય મંદિરે બેઠા બેઠા, મારા અહીં કામ હું બધું રાજે સંભાળી લીધું છે ને, હે કોઈ ઉપાધિ છે નહીં, એટલે પછી એમ થાય ઘેરે ખાવા ટાણે પૂગવી બહુ થઈ ગયું. હા, તમને કઈ વાતની ખબર છે? કઈ વાત નહીં. હા, જલ્પા અને મહેન્દ્રની હગાઈ તૂટી ગઈ. હા, એ વાતો તો ગામમાં થાય છે ને મને ભાળ મળી છે, પણ મહેન્દ્રએ આવું કામ કર્યું કોઈ ખબર? આમાં મહેન્દ્રનો વાંક લાગે જ મને, એમાં કંઈક કાચા કાનનો હોય ને એવું લાગે જ મને. હા, મને એવું લાગે છે. આ કેવા આપણો રાજ અને આ મહેન્દ્ર કેવા પાકા ભેરું છે, અને આવી શંકા કરાતા હશે. હા, મહેન્દ્રનું છે ને મગજ બેરું થઈ ગયું છે, એનામાં સમજણ ઓછી છે. એ આપણો દીકરો જલપાને બેન ગણે, રાખડી બાંધે, હે, અને પવિત્ર સંબંધો છે, અને પોતાના ભેરું એક ભાઈ જેવો ભેરું છે એની ઉપર ભરોસો નથી કરી શકતો. એ માણસ છે ને તો નબળા મનનો માણસ કહેવાય મારી હિસાબે. તો નબળા મનનો જ કહેવાય ને. હવે આ રાત ને દી હારે હોય, એકા બીજા વગર ઘડી કઈ ન હાલતું હોય, અને આ શંકા કરે ને કઈ બહુ સારું ન કહેવાય. આજકાલના છોકરાઓને છે ને બસ એમ કહેવાય ને કે આપણું જ્યાં નક્કી થયું ને એ બાય હોય કે ભાઈ હોય, બીજા ત્રીજા વાતે ન કરવા જોઈએ. એટલે એવી સ્વતંત્રતા, એટલે એવી કે એની પોતાની મોકળાશને થોડી છીનવી લેવાય, હે. અને માણા ભેગા મોટા થયા હોય બધા, એ તમારો સંબંધ થયો ને એ પેલા બધા સંબંધો એને કેવા હોય, એ સંબંધોને નિભાવવાનું નહીં. અને રસ્તામાં મળે અને ગામના હોય ને ભાઈ બહેન હોય તો વાત કરે, તેમાં શું થઈ ગયું? અત્યારે એ જ વાત છે ને. પાછો આ મહેન્દ્ર આપણા દીકરા ન ઓળખતો હોય, હે, રાજને ન ઓળખતો હોય, અજાણો વ્યક્તિ હોય તો શંકા કુશંકા કરાય, પણ આમાં શંકા કરવાનો વિષય જ ક્યાં છે? એટલે તો વાત છે કે ભાઈ એને ખબર છે કે ભાઈ આ એની બેન છે, રાખડી બાંધે છે, અને તોય પાછો શંકા કરે. લે, એ છે ને માણાના મન છે ને હવે હાવ છે ને આમ સંકુચિત થઈ ગયા છે, અને કોણ જાણે કેમ હજુ તો સગાઈ થઈ હોય ને ત્યાં તો એના ઉપર આમ દાબદબો જોઈએ ને કે હું કહું ને એમ કરવી જોઈએ મારી બાયડી. હવે આમ તમે જો જીવનમાં આગળ દાંપત્ય જીવનમાં કદાચ ચાલો ને થોડા ઘણા, ત્યાં તમારે ફાટા નોખા થઈ જાય બેયના આટલી વાતમાં. હા, પણ એવું જ થાય ને
આ કોઈને સામું જોવાનું નહીં ને કોઈને હારે વાતે નહીં કરવાની ઈ વળી કેવું હવે માણસ છે તો રસ્તે સામા મળ્યા તો અજાણ્યા હોય તો ભાઈ દાંત કાઢે ભાઈ કેમ સો કરે. અને અત્યારે સમય બદલાણો છે. એ પહેલાં બધું કદાચ હતું એવું બધું, પણ અટાણે છે ને માણસ થોડોક આમ છૂટછાટ આપે ને અને થોડુંક મનને મોટું રાખે ને તો આવું બધું કાંઈ હોતું નથી. પછી આ તો ભાઈ શંકાનું સમાધાન ક્યાંય મળતું નથી. એમ કહેવાય ને કે શંકા એક વખત ગઈ ને તો મગજમાં પછી કીડા ચડવા માંડે કે આમ હશે તેમ હશે. ભલા એક વખત એ બાએ આપણા દીકરાને વાત કરી અને તું જોઈ ગયો ત્યાં તો તને હું એમાંય પછી અવાવરું રસ્તો હોય કે એવી જગ્યા હોય તો વાત અલગ છે. ગામને રસ્તે તો કોઈ પણ હાલતા ચાલતા મળે તો ખરા ને. અને પણ એમ કઈ હગાઈ તોડી ન ખાય, એક જોવાય જણાય બે જણા મારે કોકનો ફોન આવ્યો. ગામમાં છે ને બધા સેવાના કામ બહુ પાછા કરાવે મને. હા તમારે પાસે ઈ બહુ વહીવટ હોય. આ પીછો નથી છોડતા. પોતે રૂપિયા કાઢે નહીં અને બસ આપણને કે તમે કેટલા લખાવો છો. અલા ભાઈ તું આવડો બધો ધંધો કરશો મોટો અને તારો દીકરો કમાય છે તો તું કંઈક 51,000 લખાવ્યું નહીં? અમે એક લખાવી દીધા છે. બધાય પાસેથી ઉઘરાવશે અને પછી મોટો થાય કે મેં જો એટલું દાન ભેગું કર્યું, પોતાને પાંચું કાઢવું ન હોય. એ દુનિયામાં છે ને હવે ખાવાના અને દેખાડવાના દાંત છે ને બધાને નોખા નોખા છે. અટાણે આ મહેન્દ્ર જો હગો આમ કે ને ભેરું જ કહેવાય ને, પાકો એ ભાઈ ભાઈ જ, કહેવાય, હા. તો એણે શંકા કુશંકા કરીને સંબંધ તોડ નાખ્યો. અને કોઈનું પૂછવું કાછવું નહીં કાંઈ. કાંઈ ચોખવટ કરવી નહીં. કોઈક વડીલો પાસે જાય ને ચોખવટ કરે તો સમજ પડે. કાંઈ નહીં, સારું બીજું તો હું એને ગમ્યું એ હાસું. ઉભો રે વાત કરી લો વિલારે, નગર પાછો કે મારો ફોન કાપ્યો તમે. શું વાત છે રાજ, તમે અહીંયા બેઠા છો? ઓહો, હાવણો બાજુમાં તમે તો ચોખ્ખું સટાક કરી નાખ્યો પણ પડ્યું. રાજ અરે તું ક્યારે આવી? હમણાં જ આવી. હા કાંઈ કામ હતું? કેમ આટલા ઉદાસ છો? શું થયું? કઈ થયું લાગે છે. હવામાં તો તને ખબર છે શું થયું છે. હા જોને મહેન્દ્ર કોઈ વાતમાં સમજતો નથી અને જલપાબેન હારે એને હગાએ તોડી નાખી. હે? હા હા મેં જલપાબેન હશે રોડ વચ્ચે હું વાત કરી તો મારા પર શંકા કરી, પણ કોઈ વાતમાં સમજતો જ નથી. હવે તું જ કે એને કેમ મારે સમજાવવું? વાત તમારી સાચી છે રાજ, આવું ન કરવું જોઈએ મહેન્દ્રભાઈને. એ જ તો વાત છે ને કે કોઈ વાતે સમજતો જ નથી. હા એના મગજમાં હું ભૂસું ભરાઈ ગયું ને મને ખબર નથી પડતી. મેં એને લાખ વાર સમજાવ્યો કે ભાઈ અમારા બે વચ્ચે બેનભાઈનો પવિત્ર સંબંધ છે, તો એ કે બેનભાઈ હોય તો રોડ વચ્ચે હાથ પકડે. હવે એ બિચારીએ રમતમાં મારો હાથ પકડ્યો. હવે અમે તો નાનપણથી હવે રમતો કરતા આવ્યા છીએ, પણ આને કાંઈ પૂછતું નથી. આના મગજમાં ભૂસું ભરાઈ ગયું છે ને કોઈ વાતે નીકળતું નથી. આમાં છે ને એના બેયના જીવન બરબાદ થાય. હવે જલપા બિચારી રોતીથી કેટલી આવી વાતમાં હગા તોડી નાખી એને. જો રાજ તમે છે ને આટલી બધી ઉપાધિ ન કરો. મને છે ને તમારી ઉપર પૂરો ભરોસો છે. જાણું છું કે તને મારી ઉપર ભરોસો છે, પણ આમાં તો જલપાને બિચારીને દુઃખી થવાનું ને. મહેન્દ્ર કોઈ વાતમાં સમજતો જ નથી. આ જલપાને એને હગાઈની ના પાડી દીધી કે મારે હગાઈ નથી રાખવી. હવે એ છોકરીનો શું વાક આમાં બિચારીનો? જલપાબેનનો કાંઈ વાક નથી, પણ હવે આમાં શું કરવાનું? આ ગામ વિશે તમે વાત કરતા હતા એટલે મહેન્દ્રભાઈને તો એમ જ થવાનું છે ને. પણ એને સમજવું જોઈએ ને હું એનો ભાઈબંધ છું. નાનપણમાં હારે રમીને મોટા થયા છે. મારા લક્ષ્યની એને ખબર ન હોવી જોઈએ. હા ખોટી શંકા કરે છે. હવે અત્યાર લગી એને ખબર છે કે મારી જિંદગીમાં મેં કોઈ છોકરી સામું જોયું નથી, તો એને એટલી દશ નહીં ઉસતી હોય. હવે નાની એવી વાતને લઈને ન કરવાનું કરી બેઠો. આ તમારી હંધી વાત સાચી રાજ. તો હા શું કહું ને, તો મહેન્દ્રને કઈ રીતે સમજાવવું ને એ તો મને કઈ સમજાતું નથી. હવે તો આ ભગવાનને પ્રાર્થના કરું એને કંઈક સદબુદ્ધિ આપે. કાંઈ નહીં, તમે છે ને ઉપાધિ ન કરો. હવે છે ને એ થઈ જાય બધું હિન્દુ સારું થઈ જાય. આ એ બેને નસીબમાં જે લખ્યું એ જ થવાનું છે ને, કઈ આપણું તો નથી હાલવાનું ને રાજ. હું જાણું છું કે આપણું નથી હાલવાનું, નસીબમાં લખ્યું હોય છે એ જ થાય. પણ આછે કરી નસીબને આપણે હવળા કરવાના ને. આ વિધિનું વિધાન સારું જ હોય, પણ આ માણાની મતિ બગડે ને એટલે એના કર્મ એના ભાગ્ય બદલી જાય. કોઈ વાતે છે ને મહેન્દ્રને કઈ રીતે ટાઈમ ઉપર લાવો ને એ વિચારું છું. હવે તો બધી લાગુ એ બધું જોયું જાય જે થવું.
આવું જાતું ઓહો હો 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 વિપુલભાઈ, અરે વિપુલભાઈ, હું વિપુલ શેઠ. હું તો એ વિચાર કરતો હતો કે આ ફોર વ્હીલ આવી હારી નવી નક્કોર મારા આંગણે. શી ખબર પડી કે આ તો વિપુલ શેઠ આવ્યા સુરત થયો. ભાઈ શેઠ બેઠ કાંઈ નથી ભાઈ, એમના ન્યાય અમે મજૂરી જ કરવી છે. કાંઈ મજૂરી નહીં. તમારી હેઠે 20 જણા કામ કરે, 20 જણાના તમે ચૂલા હકારો છો, તો શેઠ જ કહેવાય. તને એક સાચી વાત કહું, એ 20 જણાના ચૂલા હાલે છે, પણ એ 20 જણા કામ કરે ને એમાં આપણા ચૂલા કાંઈ હાલતા નથી, સમજો. હા, એવું ન હોય વિપુલભાઈ, શેઠ ઈ શેઠ જ મંદી કહેવાય. કેટલી છે સુરતમાં તને ખબર? હું એમ વિચારું કે દેહમાં વ્યો હું વાત કરો છો તમે. તો હું જવા દે ને હવે. તો વિપુલભાઈ, આ તેજી મંદી છે ને એ હાઈલા જ કરવાની છે, પણ તમે મને ઈ કયો, આમ અચાનક આ બાય રોડ આ ગાડી લઈને કેમ આવવાની ફરજ પડી ગઈ? ગાડી લઈને તો આમ થાય પપ્પાને મળવા આવ્યો હતો, પણ અહીં ગામમાં આવ્યો ને પછી એક વસ્તુ જાણવા મળી. આ ઈ બધું છોડીને વસ્તુ જાણવા ભલે મળી, પણ તું ગાડી હકારીને આવ્યો, આ તને પગ ભાંગી ગયો તો તોય તું ગાડી હકારીને આવ્યો? ભાંગે ભાઈ, હમણાં મંદી જેવી છે બધું. એને જો તને એક વાત કહું, આપણે મંદી હાલતી હોય ને અને આપણા ખરાબ દિવસો હાલતા હોય ને એટલે ઊંટ ઉપર બેઠા હોય ને તોય આપણને કૂતરું ગળી દે. એ બધી વાત મૂક. પહેલા તું મને એ કે મને હમણાં તારી હગાઈની ખબર પડી છે, તારી હગાઈ તૂટી છે. હા, આ તે નો હમણાં કીધું કે ખરાબ સમય હોય ને તે ઊંટ ઉપર બેઠા હોય ને એને કૂતરું કવડી જાય. આ તું એમ જ સમજ કે મને કૂતરું કવડી ગયું હાંડિયામાં. જો એક વાત કે માંડીને વાત કર, બધી થયું શું છે એ કે. હવે માંડીને વાત તો તને કરું, તું કારણ કે નાનપણનો ભેરું જ છો, તો વાત જાણે એમ છે કે આપણો ભેરું ઓલો નાનપણનો રાજ, ઈ આમ તો એમ કહે છે કે જલપાને હું બેન માનું છું, પણ રસ્તા વસાળે મારી બાયડીનો હાથ પકડી પકડીને વાતું કરતા હોય તો એની ઉપર મારે ભરોસો કેમ ન કરવો? હે, આ જલપા ઉપર કેમ ભરોસો કરવો? એ આમ કે પવિત્ર સંબંધ છે ને આમ રસ્તા વસાળે હાથ પકડી પકડીને વાતું કરે. આ ઈ જ કારણ છે કે મેં હગાઈ તોડ નાખી. આપણે એ નો ખપે. પેલા તું રાજ ઉપર શંકા કરે છો? હે, આપણો વર્ષો જૂનો ભાઈબંધ ભેગા ચડિયું પહેરીને આટા મારતા હતા, ઈ ભાઈબંધ ઉપર તું શંકા કરે, અને જેની હારે તારી હગાઈ થઈ એની ઉપર શંકા કરે. એલા ભાઈ બેન છે એકબીજાના, ને એકબીજાનો હાથ પકડો તેમાં થઈ હું ગયું. પણ તો ભાઈ બેન છે એવું તો ઈ લોકો કહે છે, બાકી છે ને હાથ પકડ્યો ને વાતું કરતા હતા આમ પાહે પાહે. આ મેં મારી હગી આંખે જોયું છે વિપુલભાઈ. એલા ભાઈ, તે જોયું ને સાંભળ્યું ને એ બધું ખોટા મગજમાંથી વેમ કાઢ. રાજને તું નથી ઓળખતો? ઈ હારો મળતાડવા સ્વભાવનો છે, બરોબર? એ ગમે એની હારે વાતું કરે, ગમે એની હારે મસ્તી કરે, એમાં કઈ એવી શંકાયું ન કરવાની હોય. સમજવાનું તારે હોય મારા વાલા. અને એ આપણો નાનપણનો ભાઈબંધ છે, એટલો વિચાર ન કર્યો તો એને આટલા વર્ષમાં તું એને ઓળખી નથી કો? મને એવું લાગે છે કે આ મોટો થયો ને ત્યારે હું એને ઓળખવા રહ્યો. આ નાનપણમાં એને ઓળખી નહોતો ગયો. મને નહોતી ખબર કે આ દોસ્તીમાં દગો કરશે આ રાજ. ચહકી ગયું છે તારું? હે, રાજ અલા આપણો ભાઈબંધ હે, આપણે ભેગા રમતા હતા, તું એકની એક વાત પકડીને બેઠો, હાથ પકડો, હાથ પકડો, હાથ પકડો. એલા શરમ કર, શરમ. તો તમારું કહેવાનું એમ થાય છે કે હાસ્યન ભાઈ બેન છે, ભાઈ બેનનો સંબંધ છે બે વસાળે? હોય તો જ ઈ કહેતો હોય ને. અને સાંભળ, એ દર રક્ષાબંધનને જલપાને રાખડી બંધાવવા જાય છે જલપા ભાઈ, બરોબર? એ હોય તો જ કહેતો હોય ને. એ બે એકબીજાને ભાઈ બહેનની જેમ રાખે છે. તને ન ખબર હોય અમુક વસ્તુ, એટલે તું આ ગમે એ વસ્તુ વિચારતો હોય, મગજમાં ગમે એવા ઉમળા શકડ્યા ચડાવતો હોય. વિપુલ, તારી વાત તો કદાચ હાસી નીકળે, પણ આ મેં એવો દ્રશ્ય જોયું ને મારી આંખે, એટલે નાદાનીમાં સમજ નહીં કે ભાઈબંધ ઉપર દગાનો વિશ્વાસ કરી લીધો કે એણે મારી હારે દગો કર્યો. પણ હવે શું કરવું? જો એક વસ્તુ સમજ, કોઈ દી છે ને જિંદગીમાં ગમે એ જોવી, ગમે એ સાંભળવી ને, તો એને ધારી લેવાનું ને માની લેવાનું એવું નહીં કરવાનું. પૂછી લેવાનું એકવાર શાંતિથી કે ભાઈ આ શું છે, બરાબર? આપણે વિચારી લઈને આપણું મગજ કંઈક અલગ કામ કરતું હોય, બીજાનું મગજ અલગ કામ કરતું હોય. પણ હું કરું વિપુલ? તું જ કે નાનપણથી મારું મગજ ગરમ છે. આ વસ્તુ ખરાબ જોઈ જાવ ને એટલે મારા મગજમાં છે ને સીધો ખરાબ જ વિચાર આવે. પણ હવે આનો રસ્તો શું છે એ મને કે હાલ. રસ્તો એક જ છે. સાનો માનો તું પેલું હગાઈ તોડી છે ને, ત્યાં જઈને વાત કર, પાછા જોડાઈ જાવ. રાજને કે ભાઈ જે થયું એ બધું ભૂલી અને ભાઈબંધી ટકાવી લે, એટલે તારી હગાઈ એ ટકી રહે ને ભાઈબંધી એ ટકી રહે. એ વાતે તારી હાસી છે, પણ હવે કાંઈ વાંધો નહીં.
ભાઈબંધના લીધે હવે થૂકેલું ભલે સાંટવું પડે, સાંટી લે. એટલે એમાં ભાઈબંધીમાં થૂકેલું સાટવાનું ને હાથે ન આવે. જા તું ફટાફટ રાત ભેગો થા અને કાં તો તારી જે હગાઈ કરી શું નામ છે જલપા હા. એની પાસે જા બરોબર. અને હું જાઉં છું બાપાને મળવા, એને થોડુંક કામ. તો તું ડાયરેક્ટ મને મળવા આવ્યો અહીંયા પેલા? સાંભળ્યું તો પછી આવવું જ પડે ને. આ તમે ભાઈબંધ ડખા કરો, અમારે અહીંયા બેઠા બેઠા ઉપાધિ કરવાની. એ વાતે હાસું છે, પણ આમ જો હું હાજે પાછો ઘરે મળવા આવી આ હારા હમાસર દેવા મળજે હો, પાછો વયો ન જાતો. હા વાંધો નહીં. બધું હરખું કરીને આવજે પાછો. હાલ. હા. જલપા કઈ બાજુ જાય છે? તારે શું કામ છે? હું ગમે ત્યાં જાતી હોઉં. કામ હતું એટલે જ તો તને મળવા આવ્યો છું. જો મારે છે ને કાંઈ વાત કરવી નથી, બરાબર? મને જાવ દે મારું મોઢું. જલપા મહેરબાની કર થોડીક મારા ઉપર, વાત તો કર મારી યારે. હવે કાંઈ બાકી રહી ગયું છે? બાકી તો ઘણું બધું છે તને કહેવાનું. હા તો બોલવા માંડો. જો જલપા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તારા ને રાજ ઉપર મેં શંકા કરીને તો બની શકે તો મને માફ કરી દે અને આપણું હક પણ એમનેમ રાખીને. પણની વાત કરે છે. હવે છે ને એ હંધુય ભૂલી જાવ. તમારે ને અમારે કાંઈ લેવા દેવા નહીં. આવું હું કામ તું બોલશો? હું માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ છે, પણ જો માફી માંગુ છું ને જલપા તારી પાસે, પ્લીઝ માફ કરી દે ને. હું કોણ માફ કરવા વાળી? હે? હા, ઉપર બેઠો જ છે જોવા વાળો. કોણ હાસું છે ને કોણ ખોટું છે? તો હું ક્યાં ના પાડું છું? તું ને રાજ હાસા હતા, હું જ ખોટો હતો. મેં જ તે તમારા ઉપર શંકા કરીને બહુ મોટું પાપ કર્યું છે. માફ કરી દે ને મને જલપા. જો એ બધી વાત છે ને હું ભૂલી ગઈ છું. મારા મગજમાં કાંઈ નથી, પણ મારે છે ને તમારે એ હગાઈ નથી રાખવી, બરાબર છે? આ કાન ખોલીને સાંભળી લેજો. આવું હું કામ કરશો તું મારી યારે? હું માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ, પણ બસ. હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે જલપા. બસ હા, બધા આવે છે ને તમારા નાટક છે. મેં તમારું છે ને અસલી રૂપ જોઈ લીધું છે. સમજાવીને થાકી ગઈ હતી, પણ તને સમજ ના પડી. એ નહોતું મારું અસલી રૂપ. હવે જે છું ને હું એવો છું. મને માફ કરી દે જલપા. હા, મને ભરો હું હા, લગ્ન પછી તમે શંકા કરો. હા, ઘરે કોક આવતું જાતું હોય તો તમે તો એની એરે મારું નામ જોડી દો. હે, એના કરતા એ સારું છે કે આપણી હગાઈ તૂટી. જલપા આવું ન કરીને તું મને માફ કરી દે. હું હવે જિંદગીમાં કોઈ દિવસ આવું નહીં કરું. જો મારે છે ને તારી હારે કોઈ વાત નથી કરવી, બરાબર છે? તને આ એક વાતમાં સમજાય છે કે નથી સમજાતું? મને તો બધું સમજાય છે, પણ તું સમજવાનો પ્રયત્ન કરીને જલપા. હવે માણસથી ભૂલ થઈ જાય. માણસ છું કે ભગવાન થોડો છું તે ભૂલ ન થાય? હવે મને કે છે સમજવાનું. હું કઈને થાકી ગઈ હતી કે તમે સમજો, પણ નહીં. તયે મારી એક પણ વાત સાચી નહોતી લાગતી. રાજ, તું જલપાને સમજાય ને મારો ભાઈ. શાંતિ રાખ. અમે તને કેટલી વાર કીધું પણ તું કોઈ વાત માનવા તૈયાર નહોતો. બેન, અને મને હંધી વાત કરી. જો એને એની ભૂલ સમજાઈ ગઈ છે, એના મનમાં જે હતું એની હતું નીકળી ગયું છે. એને માફ કરી દે, એને આ હગાઈ તોડવાનું રહેવા દે. બસ ભાઈ, બહુ સાંભળી લીધું મેં એનું. હવે નહીં. અને આપણા ભાઈ બેન પવિત્ર સંબંધ ઉપર એને શંકા કરી છે, અને તું એની કોર થઈ છે. જાણું છું બેન, હંધું જાણું છું, પણ ઓલી કહેવત છે ને કે માણસ માત્ર ભૂલને પાત્ર. હવે એનાથી ભૂલ થઈ ગઈ છે, હવે બીજી વાર આવી ભૂલ નહીં કરે. જો બેન, તું મને ભાઈ માને છે ને, તો મારી ઉપર ભરોસો રાખ. હું તને ખાતરી આપું છું કે મહેન્દ્ર બીજી વાર ભૂલ નહીં કરે. જલપા, હું માનું છું કે મેં તમારા ભાઈ બહેનના પવિત્ર સંબંધ ઉપર કલંક લગાડીને સંબંધને વગોવ્યો છે. રાજ, મેં મારા નાનપણના ભેરુ ઉપર શંકા કરી. એની હકે તો મને માફ કરી દેજે. તો તારે મારી માફી માંગવાની કાંઈ જરૂર નથી. જે થયું નહીં હતું ભૂલી જાય. પણ જો મારી વાત સાંભળ, આ દુનિયામાં
સૌથી પવિત્રમાં પવિત્ર સંબંધ હોય ને તો એ બહેન ભાઈનો હોય છે, અને એનાથી વિશેષ દોસ્તીનો સંબંધ. જ્યારે માણસ છે ને બધા દુઃખમાંથી હારી જાય છે ને ત્યારે એના મિત્ર પાસે જાય છે. અરે અમુક વાતો તમે બધા સાથે મળીને કરી શકો, અમુક વાતો એવી હોય ને એ ખાલી દોસ્ત જ જાણતો હોય છે. એ તો તું સારી રીતે જાણે છે ને, પણ ગાંડા છતાં પણ તે મારી ઉપર ભરોસો ન કર્યો. અરે અમારા સંબંધની વાત તો દૂર રહે, પણ તને મારી ઉપર તો ભરોસો હોવો જોવે ને. સાચી વાત છે મારા ભાઈ, તારી વાત એકદમ સાચી છે. ભાઈ બહેનનો સંબંધ છે ને એવો સંબંધ છે કે જેના ઉપર મેં કલંક લગાડ્યો. પણ હું કેવી રીતે જાણું ભાઈ બહેનના સંબંધને? મારે નથી હગી બેન કે નથી કોઈને અત્યાર સુધી બેન બનાવી, તો હું કરું? આખે જે જોયું ને એની પર વિશ્વાસ કરી લીધો, અને મારા ભાઈ જેવો ભાઈબંધ ઉપર મેં શંકા કરી. બસ હવે બસ બની શકે તો માફ કરી દેજે. બસ હવે ગાંડા કાઢવાનું બંધ કર ભાઈ. મેં તો તને ક્યારનો માફ કરી દીધો છે, તારી વાત મેં મનમાં લીધી જ નથી. અને જલપા જો મેં તને કીધું ને, હા સગાઈ તોડવાની નથી. તું મારા પર ભરોસો રાખ, હવે આવું બીજી વાર નહીં બને. એને હા ભાઈ હા, શાંતિ રાખ ને. હવે નાના બાળકની જેમ શું રડે છે તું? હે હા મેં કીધું ને. તમે એમ સારું નહીં છે. માનો, તમે એમ નહીં માનો. આમ હવે હું જાઉં છું. જો હું તમને કહી દઉં છું કે આજ પછી જો બીજી વાર મારી ઉપર શંકા કરી છે ને તો હું હાસન હવે તમારે એરે લગ્ન નહીં કરું, હું હગાઈ તોડી નાખીશ. બસ અચ્છા, આખી જિંદગી તું જેમ કહીશ ને એમ જ કરીશ. બસ સારું, હવે શંકા બહુ કરો છો, ગામના લોકો જોવે પાછા તમે જ કહો કે હાથ પકડી લીધો. બસ સારું સારું હવે તો આપણે હક પણ થઈ ગયેલું છે ને એટલે વાંધો નહીં. સારું, હું ઘરે જાઉં છું, મારે મોડું થાય છે હવે. પછી આવી નિરાયતે મળવા હો ને. હવે રોતા નહીં આવે, છોકરીની જેમ હું રોવો છો. બાય. ઓહો જલપા રાણી, આમ રોજ એકલા એકલા જાવ છો, ક્યારેક તો અમારો હથવારો કરો. કા તું છોકરી છો તે તને અમારી હારે લઈ જાય? છોકરીને તો એટલે જ કહું છું કે મારો હથવારો કરે એમ. હે તાર શરમ નથી આવતી? હા, ગામમાં બધી છોકરીઓને હેરાન કરે છે, કોઈને મૂકતો નથી. તારો ધંધો જ આ છે. મને છે ને મજા આવે, આવું કરવાની મજા આવે. કારણ કે તું જાણશો ને કે હું કોણ છું. અશોકભાઈ જમીનદાર છે ને એનો માણસ છું. તો શું થઈ ગયું? એટલે આખું ગામ હું કહું ને એમ જ કરવું જોઈએ. તું મને ગમશો અને મેં તને કીધું કે મારો હથવારો કર, એટલે તારે છે ને મારો હથવારો કરવો પડે. તું તો આખા ગામની છોકરીઓને કહેશો કે તું મને ગમે છે. હે, હું બધાને એવું કહું છું? હા, ના રે ના. સંપુડી, જયલી, દયલી અને હા ઓલી કોણ નિધુડી. હા બધીના નામે આવડશે એટલે એ ઉપરથી તો ખબર તો પડી ગઈ કે આ બધી છોકરીઓને તું છેડતી કરસ. છેડતી નથી કરતો. આ શું છે ખબર, આદતથી મજબૂર માણસ છું આ. કારણ કે આ અશોકભાઈ મને છે ને આખા ગામને છે ને સુખી રાખવાનું કામ હોપ્યું છે ને, એટલે મેં બીડું ઝડપ્યું છે. આખા ગામમાં કોઈ દુઃખી ન થવું જોઈએ. હે, આ સોડિયું દુઃખી કેટલી આ ગામમાં તને ખબર? હા, તારે કઈ કામ નથી. જો હું તને એક કામ સીધું, હે આમ જો માં કૂવો દેખાઈશ, હા હા એમાં જઈને અને પડીને અને મરી જા. પણ એમાં વાત સાંભળની, હું મરી જાઉં ને તો આખા ગામની સોડિયું શું થાય? હે, ખાસ કરીને તારું. હે, આ તારે મારો જો. હથવારો કરવાનો છે. તું છે ને આ એક ને એક વાત મારી અરે છે ને લપસપ કરીમાં મને જવા દે, મારું મોડું થાય છે. અરે પણ જાશો ક્યાં? હું તને ક્યાં કઈ જોર જબરજસ્તી કરું તારી યારે? તને શરમ આ મારો નથી આવતી? હથવારો કર. શરમ હું? શરમ તો નેવે મેલ દીધી કીધું ની. આ શરમ હોય તો હું આડો આવું? હે, કોઈ દી આડો ન આવું ના. શરમ જેવી જાત મારામાં નથી. જો હું તને પ્રેમથી જ કહું છું, તું મને જવા દે. તો હું તને મારે ક્યાં તારું જબરજસ્તી કરું છું? કંઈ કામ નથી. હે, મેં તારી યાર જબરજસ્તી કરી? હું પ્રેમથી જ કહું છું ને. હે જલપારાણી, મારો હથવારો કરો ની. પેલા તો છે ને હા રાણી કહેવાનું બંધ કરી દે. હા, તારી મોઢે નથી સોંપતું.
અરે મારી પાસે બહુ ફજ્યા છે અશોકભાઈ છે ને મને અડધો રૂપિયા આપી દે એટલે તને રાણીની જેમ રાખે એટલે જ કહું છું જલપા રાણી ખોટું શું કીધું હે જો મારે છે ને એ તારી કોઈ વાત સાંભળવી નથી. તું છે ને મારા બાળકમાં ન આવતો. તારે ખાલી મારી જ વાત સાંભળવી પડશે. આ મારો હથેવાળો કરી લે ને એક વખત પછી આખા ગામમાં તને છે ને આમ જો આમ હાલી કહે તું જલપા શેઠાણી આવે જલપા શેઠાણી આવે એમ કે બધાય આમ માની જાની હે હા શરમ જેવી જાત નથી. કીધું તો ખરી તને નથી શરમ કોકની એમ છોકરીને તું હવે છેડતી કરે છે ઈ? આ કોકની છોડી છે ને એને હું મારી બનાવવા માંગુ છું. મારે નથી બનવું તારી. અરે ભની જાને એમાં અહીંયા હું એટલા બધા નાટક કરશો હે જો હું તને બે હાથ જોડું છું. મને જવા દે તું. મારે તારું અરે કાંઈ પણ તું છે ને મને ભગવાન નો બનાય. હું થોડો ભગવાન છું હે હું માણસ છું. ભગવાનને આગળ હાથ જોડવાના હોય માણસ આગળ નહીં. હા કોઈ નથી. જ્યાં છે ને અશોકભાઈ નો માણસ ઊભો હોય ને ત્યાં આજુબાજુમાં છે ને સેકલું ન હોય સેકલું ન ફરકે. હા સમજાણું તને. આ જો મારો પાવર રૂતબો મોભો એટલે આ હંધોય તું માણા રાખે છે એમ ને આજુબાજુ? નહીં એકલો કાપીશું મરદ હાવજ શું હાવજ. અને આમ જો મારી હારે તું હથેવાળો કરી લે ને એટલે તું આમ જો હાવજની ઘરવાળી કોણ કહેવાય? સિંહણ કહેવાય સિંહણ. જો મારે જવું છે. મારે અરે કામ પણ અરે આ ડોબા જેવીને કોણ સમજાવે કે આ મહેન્દ્રનો હથેવાળો જે કરશે ને એ રાજ કરશે રાજ. એકવાર તું મારી થઈ જા બીજી નો વારો કા. બા 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 શું છે? હા કેમ ગભરાતી આવે છે? શું થયું? ઓલા આપણે ઓલા જમીનદાર નથી ઓલા અશોક બાપા હા હા તે શું થયું? એનો માણસ છે ને ઓલો મહેન્દ્ર. હા હા તેણે શું કર્યું? બા હું આઈલી આવતી હતી ને મારી શેરતી કરી એને અને છે ને મને કે મારે કે તારી હારે લગ્ન કરવા છે અને મને એ આવવા જ નહોતો દેતો. બા હું માંગ કરીને સોડાવીને આવી. હવે તો આનું શું કરું? હા મુખીનો માણસ છે ને એટલે એવી દાદાગીરી કરે છે ને આ જેમ આવે એમ મારી સોડીને હેરાન કરે છે. હવે તો છે ને આનું ક્યાંક કરવું જ પડશે બેટા. મને પાછું શું કે ખબર છે એ કે હું જમીનદારનો માણસ છું. એ કે મને આ ગામમાં કોઈ કાંઈ ન કહી શકે. એ કે ને જેમ એ કે મારું મન પડશે ને એમ જ કે હું રહી કે હાવ લુખે છે બાઈ. મને ખબર છે. હા એટલે છે ને ફાટો ફરે છે આખા ગામમાં. આ જમીનદારને વાત કરવી પડશે કે આ તમારો ઓલો માણસ છે ને એ અમારી દીકરીની શેરતી કરે છે ને ગામમાં હાલવા નથી દેતો. બા જ્યાં જાય ને ત્યાં એ આડો જ ઊભો હોય એને કઈ કામ ધંધો નહીં હોય. હા કોને ખબર. અને એ જ દેખાતું હશે બીજું કઈ દેખાતું જ નહીં હોય. બાઈ કેટલી છોકરીઓની શેરતી કરે છે. હા આખા ગામની છોકરીઓ. અને છોકરીઓ તો ઠીક હા નવી નવી પૈણીને આવી છે ને વહુ હા એને નથી મૂકતો. એવો હરામીના પેટનો છે હાડો. આ વહુ ને એમ મૂકતો નથી. હવે તો હું કરું ને આ ગામમાં નીકળવું કે ના નીકળવું કઈ ખબર નથી પડતી. હાસી વાત છે બેટા. હવે આ તો આ બારું તો નીકળવું જ પડે ને. આપણે તો માણા વગરનું ઘર છે. આપણે આ દાળીએ ન જાય ને બહાર ન જાય તો આપણું કેમ પૂરવું પડે. હવે કાલ સવારે કંઈક વસ્તુ લેવા જાયું હોય તો કેટલી બીક લાગે. એમાં પાછા આપણે તો માં દીકરી રહીએ છીએ. આપણે કોને કેવા જઈએ? હવે છે ને હા વાત તો એ આ જમીનદારને કરવી જ પડશે. આવશે જ નહીં એમાં. બા હા કંઈક ગામના બધાય ભેરા થઈને કંઈક વાત કરે ને તો ભેરું થાય. બાકી આમાં છે ને કાંઈ ભેરું ના થાય. હા બધાય રૂપિયાવાળા હોય ને એ આવા જ હોય. હાસી વાત છે. હવે આ એ લોકોની આગળ આપણું શું હાલે? આ બધા ભેગા થઈને આપણે બધા ભેગા થઈને જાય ને તોય આપણું કાંઈ હાલે એમ નહીં. હા બાયણેથી છે ને બા બહુ સારા દેખાતા હોય. હા અંદર ખાને છે ને હા અંદર ખાને છે ને કૂતરા જેવા હોય. હા એવા જ હોય. મને ખબર છે. એ હોય ને તો આપણે આ જમીનદારની ઘરે જઈ આવી અને એને ઠપકો આપતા આવી. સારું અત્યારે તો હાલો ઘરમાં. વળી અહીંયા પૂગી જાય. નો આવે અહીંયા આવે તો ખરો. બા બાયણે બંધ રાખજો હો, ખુલ્લા રાખતા નહીં. ઓય 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 ઊભી ઊભી રે. ક્યાં ક્યાં કઈ બાજુ?
ઓલા ખેતરે કામ કરવા જતી હતી કા ને વાઢવાનું બાકી હતું એટલે પણ ત્યાં એટલે બધે જવાનું છે તું આઘી આઘી કામ કાં કરે હે તો જ્યાં કામ હોય ત્યાં શું કામ કરો ને અરે પણ તને એમ ન થાય કે ધણી એકલો કામ કરે છે તો એની બાજુમાં કંઈક કામ કરું હે તો મને મજા આવે પણ નહીં તારે તો આગું આગું જ રહેવું ખેતરે આવ્યા તો કામ જ કરવાનું હોય ને અરે કામ જ કરવાનું હોય પણ આમાં છે ને કેવું હોય ખબર છે આ બાજુ ખેતરે આવી વાત હાસી છે પણ ઘડીક પ્રેમથી બે મીઠી વાતો કરાય નકરું કામ જ ન કરાય પણ તને તો બસ કામ સિવાય કંઈ દેખાતું નથી આ ધણી તો દેખાતો જ નથી હે તો આ પ્રેમની વાતો કરવા માટે ઘર નથી આપ્યું આપણને ઘર તો આપ્યું છે પણ ઘરમાં છે ને ઘેરે બધા હોય ને હે અહીંયા હોય તો આપણે એકલા હોય તને એમ ન થાય કે ઘડીક અહીંયા આમ બે મીઠી વાતું કરું મારા ધણી હારે તો એને મજા આવે તો નકરું ખરે પછી આપણે અહીંયા વાતો કરશું તો આ બધું કામ કોણ કરશે કામ ને કામ બીજું કાંઈ દેખાતું નથી હે આ લગ્નને 4 વર્ષ થઈ ગયા હે હા ઘેરે કીધું ના બધા કે ક્યારે આવશે પણ ક્યાંથી હવે આ કામમાંથી નવરી થાય તો આવે ને તો હું તો ધ્યાન દઉં છું તમે જ નથી દેતા ધ્યાન એ જાને ખોટી વાતું કરે છો હાલ આપણે અત્યારે જ પ્રોગ્રામ કરી હા હાલો હું મજાક કરું છું આ ખેતરે તો હું એ મજાક જ કરું છું કામ કરવાનું છે એ બાપા ઠીક છે જા કામ કર ને તારે કરવું કામ કરી જા તમારે કામ નથી કરવાનું મારે એકને કરવાનું છે કરી હું કરી પણ તું જા નકર હાલો કરો હા. હાલો ઓય, આવો મહેન્દ્રભાઈ રામ 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 કેમ છે હારું અને આ અમારી વાડી બાજુ ભોળા પડી ગયા અહીંથી નીકળો છો મેં કીધું તને મળતો જાવ આ પાક બાક કેવો છે એ જરાક જોતો જાવ એમ આ તમારી સામે છે ભાઈ બધું હજી જોને એટલું ઉગ્યું છે આ જેવા તેવા ડુંડા હજી એક આવ્યા છે એ તો વાર લાગશે બધું થાતા સારું હવે ઈ જેદી પાકે તેદી આમ જો હા હું કહું આ જેદી પાકે ને ત્યારે 30% દાણા નાખી દેજે હે કેમ આ ખેતર તમારું છે ચોરાઈ ગયા તું સારી રીતે જાણશો ને હું બાયુ માણા હારે વાત નથી કરતો પણ તો તારી બાયડીને કહી દે વચમાં ન બોલે અરે પણ એ ક્યાં ખોટું કહે છે આ ખેતર થોડું કાંઈ તમારું છે તો અમે તમને દાણા આપી દઈ અમે તમને શું કામ 30% દાણા આપી ખેતર મારું નથી પણ આખું ગામ અશોક જમીનદારનું છે ઈ તને ખબર છે ને અને હું કોણ છું તમે એના માણસ છો આ તો એણે મને શું કામ રાખ્યો આખાય ગામમાં બધાયની વાડીએ જઈને કહેવાનું ઈ હાટું રાખ્યો છે અને આમ જો એક કામ કર હવે 30% નહીં 40% આપી જાય જો હું અશોકભાઈ વાત કરી લઈ જો મહેન્દ્રભાઈ તમે છે ને આ ખોટી દાદાગીરી કરો છો આ અશોક કાકાએ કોઈ દી અમને નથી કીધું આવું અને આ છે ને તમે તમારું ઘરનું આંકો છો બધા ગામ જાણે છે તમારે એટલે તું કહેવા હું માંગશો આ હું કાંઈ દાણા મારા ઘરમાં લઈ જવાનો છું આ અશોકભાઈને જ બધું દઉં છું હું આ એને મને એટલે જ રાખ્યો છે અને આમ જો ખોટો ઝીબડો ન કરતો મારી સામે તને ખબર છે ને મારો મગજ કેવો છે એક કામ કર હવે બહુ ઝીબડી હાલે છે ને તારી અશોકભાઈ વાત કરી દે કે રાજ્યો આ વખતે 50% દાણા દેવાનો છે જો મહેન્દ્રભાઈ હું છે ને તમને 1% દાણા નથી દેવાનો હું કામ દઉં મારા ખેતરનું અમે અહીંયા 2 જણા દી રાત કેટલી મજૂરી કરી તમને ખબર છે આમ જો મારા શબ્દોથી સમજી જાય ને તો વાત સારી છે આ જેદી અશોકભાઈ જમીનદાર આવશે ને તારી સામે તો તારા ખેતરનો અન્નનો એક દાણો તારા ઘરમાં નહીં જાય એવું મગજ છે એનું ઈ તને ખબર છે અરે પણ મહેન્દ્રભાઈ આ ક્યાંનો ન્યાય એ ગામના જમીનદાર છે એનો મતલબ એવો થયો કે બધાની જમીન ઉપર એનો હક લાગે હા તો અમારા બાપ દાદાની જમીન છે ને અમે વાવી છીએ ને એમાં એને શું લેવા દેવા જમીન ઉપર ક્યાં હક માંગીએ છીએ અમે હે આ મહેસૂલ તો દેવી પડે ને જમીનદારને આ મહેસૂલ માંગે છે બીજું કાંઈ માંગતા નથી તમારી પાસે જમીન તો તમારા બાપ દાદાની તમારી જ રહે હા તમે લોકો છે ને ગામમાં ખોટો અત્યાચાર કરો છો અને મને ખબર છે આ બધા કામ તમારા જ છે અશોક કાકા બિચારા કોઈ દી કોઈને હેરાન નથી કરતા હા તમે છે ને બધાને દબાવણી કરો છો મને જાણું છું સારી રીતે તમે તમારી છો ભાઈ આ દબાવણી ખોટી કરવાની છે ને મને આદત નહીં જ આ મને જેટલું કહેવામાં આવે ને એટલું જ હું કરું અશોકભાઈ છે ને એ સમજી લે કે કીટલી છે કીટલી અને હું શું સા શું બોલે છે અરે હું કુસુર પુસુર કરો છો બે એ અમે અમારી વાત કરી 2 માણા તમે છે ને આવી રીતે ખોટી રીતે અમને હેરાન નહીં કરતા મેં કીધું એમ હું સા છું સા હાથમાં ઢોળાઈ જાય ને તો સોતરા નીકળી જાય સાંભળાના ખબર છે ને યાદ રાખજે મારી વાત હા 40% અને જો અશોકભાઈ આવશે ને તો પસા એને આવવું પડે તો પણ મારાથી તું સમજી જાય સમજદાર છો લાગી જાવ કામે એટલે 2 ગુણ વધારે બાજરો થાય હાલો હા છે ને
હા હરામી માણસ છે, આખા ગામને આવી રીતે હેરાન કરે છે. કેટલું પણ બોલતા હતા એ ભાઈ. અરે બોલે ને, હા કહેવત નથી ઓલી કે શા કરતાં કેટલી વધારે ગરમ હોય. હાઈસો કાકા એને માણા તરીકે રાખ્યો છે ને તો ગામમાં બધા ઉપર આવો જ હુકમ કરે છે, ખોટે ખોટી રીતે મહેસૂલ માગે છે, જાણે જમીન એના બાપની હોય. આપણે બોલ આમ થોડી હાલે નાના માણા ઉપર ગમે ત્યારે દબાવણી કરવા હાલી નીકળે. જો કાંઈ વાંધો નહીં, સાતું કામ કર નાખ, એ બધું હંધી જોઈ લેવું જા. એ રામજીભાઈ મજામાં? મજા મજા બાપુ, કેમ છો? અલા કોક દી તો અમારી ડેલી આવો ચા પાણી પીવા. આવો આવો બાપુ, હાંજે આવો. તમે કામઢા બહુ પાછા, કોઈ દેખાતા નથી પાછા. એ આવજો આજે હાંજે. હા બાપુ, રામ રામ. હા રામ 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 રામ. 80 વર્ષના છે રામજી કાકા, પણ અવાજ જો 40 વર્ષના છોકરા જેવો છે. હા એ તો નરવા બહુ છે ને પાછા. હા શું કામ ખબર? આ ઘરની ભેહુંના દૂધ ને ઘી ને દહીં ને એવું ખાય છે ને એટલે. હા તે જો ભાઈ એ તો થોડોક વસાયું હોય તો લાભ લે. પણ તમે કાં પાદરે બેઠા કઈ હેળ ન હુજી? એ આજે એમ મન થયું કે ગામમાં થોડો આંટો મારતો આવો, હવાણ કરતો આવો. એ ઘેરે બેઠા બેઠા છે ને થોડુંક આમ મન છે ને મજા નહોતી. કરી નાખી ને નાની વાત, હે બાપુ? હાવ નાની વાત કરી નાખી. તમે કોણ છો એ તમે ભૂલી ગયા હોય ને એવું મને લાગે છે. એટલે માણા એકલો પડે ને એટલે થોડોક છે ને આમ ગમે નહીં એને. અરે તમે ભૂલી ગયા છો, તમે આ ગામના જમીનદાર છો અને જમીનદારનું કામ શું છે ખબર? હે આ સીસમના ડોલિયે મખમલના ગાડલા ઉપર બેહીને આમ જો આમ ટેકે આરામ કરવા. પહેલાં પણ ગમે એટલી સારી પરિસ્થિતિ હોય ને એમાંથી બદલાવ થાય. આપણને 12 કલાક કે 24 કલાક હોવાનું મન થાય છે. અરે હોવાનું કોણ કે? આરામ કરવાનો આરામ. હોવાનું તો માણાને ઊંઘ કેટલીક આવે, 8 કલાક 10 કલાક. ઊંઘ કરણ થોડા થઈ આપણે માણા થઈ. હે પણ આરામ છે. જો હુલા માણસ એવી આપણે માણાને મળતા રહેવી ને તો એને હાલ હવાલ ખબર પડે, ગામમાં શું હાલે છે ખબર પડે. કોઈક દુખ્યો માણા હોય તેને મદદ કરવાનું મન થાય આપણને. અને આ જો મારે તને કહેવાનું હતું, એ તારા જેવો માણા મળ્યો છે ને તો હું થોડો નચિંતો થઈ ગયો છું. હું એમ જ કહેવા માંગુ છું, આ આરામ હરામ છે કોના માટે આ સૂત્ર બન્યું છે તમને ખબર? ખાવા ખીચડી ન હોય ને એના માટે. આ તમારે શું તકલીફ છે? આ મારા જેવો માણસ જ્યાં સુધી તમારી હારે છે ને, તમારે આ ગામમાં કાંઈ ઉપાધિ કરવાની નથી. બોલો શું કામ પીડ્યું તમે ગામમાં નીકળ્યા? કામ એવું કંઈ ખાસ હતું નહીં, પણ મને એમ થયું કે હાલની આજ મંદિરે હોતા આટો મારતો આવું, પૂજારી યારે વાત કરતો આવું થોડીક. એ બીજી મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની છે ને એટલે એ મંદિર બનાવે છે તે બધું આપણા કંઈક દાન ધર્મમાં લખવું જ લખવું. તમારે કેવું ન પડે બાપુ, કેવું ન પડે. 1,51,000 મૂર્તિ આપણા તરફથી મેં લખાવી દીધા. બોલો બીજું કાંઈ વગર તમે મને બધો કારભાર હોંપ્યો છે. તમને મારી ઉપર ભરોસો છે ને કે આ ગામમાં આ ગામની રૈયત કોઈ દુઃખી ન થાય. એ સારું કર્યું આ મૂર્તિનું છે ને તે લખાઈ દીધું તે. હે અને રહી વાત આ રૈયતની ને એ બધાને કોઈને તકલીફ ન પડી જોઈએ આપણા રાજમાં. અરે બાપુ તમે તમારે ચિંતા ન કરો, હું છે ને તમારું કરી જ નાખવાનો છું. અરે તમારું નામ આખા ગામમાં નહીં, 5 પંથકમાં તમારું નામ કરવાનું છું એમ કહું છું. હા તો વાંધો નહીં. જો કે તારા જેવો માણા મળ્યો છે ને એ મારે નિરાશ થઈ ગઈ છે ભાઈ. હાસું કહું ને, આ તો પૂન તમે નથી કર્યા, આ પૂન મેં કર્યા છે કે મને તમારા જેવા સેટ મળ્યા. હાસું કહું ને તો હા છે ને મારા વડવાએ પૂન કર્યા, હું તો નથી કરતો. આ તમારા હસ્તક જે કાંઈ કામ થાય છે ને પૂન એ મારા ભાગમાં આવે છે. બાકી હું તો પૂન કરો એવો માણસ નથી લાગતો. ગયા ભાવની લેણા દેણી હોય ત્યાં ભવે તું છે ને મને મળ્યો ભાઈ. નકર આજે માણા ક્યાં હારા મળે બજારમાં? હે ગોતવા જાવીને દીવો લઈને તોય જડતા નથી. એકદમ હાસું કીધું તમે. લ્યો આ અમુક માણસ છે ને જેવા દેખાય ને એવા હોય નહીં, અને હોય એવા દેખાય નહીં. પણ મારું જો આમ અરીસા જેવો મને ભાળો ને એવો જ હું. હે કાંઈ ન ઘટે બાપુ, આવો જ રહેજે ભાઈ કાયમ માટે. એટલે છે ને એ મારે હક રહે. અને આ જો ગરડે ગઢ પણ મારે હવે કંઈ દોડાતું નથી. એટલે મારા નાના મોટા કામ બધા તારે જ પતાવવાના છે. અરે પતાવી દઉં તમને હું, તમારા કામ બધાય પતાવી દઉં. હા પતાવવાના એટલે કામ કામ જ કહું છું. હા બાકી બીજું કંઈ સમાચાર છે ગામમાંથી નવા કંઈ? નવા સમાચાર કાંઈ નથી. કારણ કે છે ને તમે મને જે કામ હોપ્યું છે ને એ કામ હું છે ને તન મન અને તમારા ધનથી કરું છું. એટલે છે ને આ ગામમાં
મને પૂછ્યા વગર, એટલે કે તમને પૂછ્યા વગર પાંદડું હલતું નહીં અને સેકલું ફરકતું નહીં. લ્યો, બીજું તો હું મારે તમને કહેવું આનાથી વધારે. હા પણ બહુ કડક રહેતો નહીં હોય કડક અમુક જગ્યાએ રહેવું પડે બાપુ. તમે સમજો, બધાય માણસ હરખા થોડા હોય. આ છે ને નાળિયેર જેવા સહી આપણે, બહારથી ભલે ને કડક દેખાય, પણ કોઈ માણસની જરૂરિયાત હોય ને તો એની પાસેથી લઈ લેવ, અરે આપવાનું એને બધું એમ. હા એમ બધું આપી દેવાનું એમ. હાલ હવે બહુ વાતું થઈ આજ તો. હવે ગામમાં એ બધા છે ને, જો પોતપોતા કામમાં બધા મસ્ત છે. હા પણ કામ જો અહીં હું બેઠો છું, કોઈને કોઈ દેખાતું જ નથી. તમે જ કીધું ને આગળ આરામ હરામ. એ બિચારાને છે ને મજૂરીએ જાય તે 2 ટકના રોટલા ભાળે, એટલે બિચારા કામ તો કરે ને બાપુ. જો ઓલો કરશન જાય છે. હા કરશન કાકા, એ તો બોલાયો એટલે એનું ધ્યાન જાય, નકર તો એ આમ ધોળો જ જતો હોય. એની ધૂનમાં જ હોય. આરામ જોવો, મારે છે ને ઓલા પણ જવું છે મંદિરે. જો તમે યાદ અપાયું સારું છું. આ મંદિરે ઓલા શું કહેવાય, આરસ પથ્થર મંગાવ્યા છે. એની ગાડી આવવાની છે, ઉતારવા લાગુ ને થોડીક એમ. આ જે પૂન મળ્યું ઈ અને મારું પૂન હું કમાવ ને બધું તમારા ફાળે. અરે મારે નથી જોતું ભાઈ. હાલો એ ભગવાન. જલપા, આ શું કરેસ તું? આ જો ને આ ઓલી સુલાની રાગ ભેરી થઈ ને તેમાં નાખી આવું. હવે એ છે ને એ કામ તું પછી કરજે. આ જો ઘરમાં કરિયાણું થઈ રહ્યું છે, તેલે થઈ રહ્યા છે, એટલે કરિયાણા વાળાની દુકાને લેવા જવું પડશે ને, તો આપણે ખાધા ભેગા થાવું. બા એમ કરો ને, હું આ રાખ નાખી આવું પછી જાવું પણ લેવા. આને ક્યાં ઉતાવળ છે? આ હમણાં રાંધવાનું ટાણું થઈ જાય, કાંઈ છે જ નહીં. આપણે મા દીકરી ખાવું હું. બા તમે લઈ આવો ને જાઓ ને, હું ઘરના બધા કામ પતાવી દઉં. બટા તને તો ખબર છે ને, હા મારો પગ દુખે છે, હું એટલું બધું હાલી શકું તો હું કામ તને સીંધું? હું જ ન દોડી જાઉં? બા તમને ખબર છે ને કે હું બાયણે હમણાં નથી નીકળતી. પણ આમ જો, હા બીન કેટલાક દી ઘરમાં રહે, આજ ને કાલ આપણે જાવું તો પડશે ને. કોઈ લાવીને આપવાનું છે આપણને. બા એટલે તો કહું છું કે તમે જઈને લઈ આવો ને, હું ઘરના કામ કરી નાખું. બટા હું એટલું બધું હાલી શકું? તને તો ખબર છે ને મારી, હું આ એટલે 5 ડગલા માણ હાલી શકું છું. ની દુકાન થોડીક આઘી છે, નકર હું તને સીંધું જ નહીં. પણ બા 2-3 દી હાલે એમ નથી. અરે હસોડું હાલે એમ નથી. હવે અટાણે હું ખાવું ને એ જ વિચાર કરું છું, કાંઈ છે જ નહીં. હા ટાણે જ પૂરું થવું તો આની. પણ આજ નહીં કાંઈ લેવા તો જવું પડશે ને. ખાધા વગર હાલવાનું છે કાંઈ? આને કાંઈ ઉતાવળ નથી. આને મૂક અને તું લઈ આય કરિયાણું. બા એમ કરો ને, આપણે 2 જઈએ. હાલો તો મને કાંઈ વાંધો નથી. એવું કરવું છે? હા તો સારું હાલ તો હવે આપણે 2 જાય. તું કહેતી હોય તો હું ધીમે મને ખબર છે તમારા પગ દુખે છે, મારી માં પણ છે ને હું એકલી નહીં જાઉં. સારું હાલ આપણે 2 જાય. માં દીકરી ખાવા જો એમાં કે હાલશે નહીં ને આપણે છે ને ધીરે ધીરે હાલશું. હાઈટે છે ને આપણે 5-6 પોરા ખાઈ લેવું કે બેસી જાવું એટલે. સારું હાલો જી થઈ. ને જો હારો ડોક્ટર હોય ને તો આપણે બતાવતા આવશું. ના ભાઈ ના, એની કાંઈ જરૂર નથી. હવે ડૉક્ટર કે એમની આપણું તપાસ કરશે, એમાં કેટલા રૂપિયા ઘરી જાય. કોઈરા જે થાવું એ થાય, પણ આમને એમ કેટલા દી રહેવું? હાલ છે હવે ત્યાં બોધ ગાઈને બટકું રહેશે. હાલ લે પણ બા તમે જાવું લેતી આવું તો ખરી થેલી ને બધું. પણ ત્યાંથી જબલું નહીં આપે? પૈસા લીધા? હા પૈસા તો છે મારા પાસે. હાલો તો. બાકી તો એટલું હોય જ ને, હું હારે જ રાખું. તને તો ખબર છે. રાજ, બોલો. હાલો હવે કામ પતી ગયું હોય તો ખાઈ લેવી. વાત આવી ગયું? તો લઈને જ આવી છું. એ હારા મારું કર્યું લે. આ મને ભૂખે બહુ લાગી હતી, ક્યારનો તારી વાટે જ હતો. મેં તો તું ભાત લઈને આવી ને એટલે જલ્દી ખાઈ લેવું છે. આ તો પેટમાં શું કહેવાય ઉંદેડા દોડતા હોય ને એવું લાગે છે. આ બધું વાઢ્યું ને એમાં હાવ થાકી ગયો છું. આ ખાઈને છે ને મારે જવું છે તાલુકે. આ જેટલો બાજરો કાઢ્યો છે ને બધો વેચ નાખવાનો છે. જો તું આ વખતે પાકે ભગવાનની દયાથી હારો છો. અને પછી કાલથી શું કરવાનું ખબર છે? આપણે 2 જણાએ બધું ખડ છે ને એ વાઢી નાખવાનું છે. એટલે પાછું ખેડી અને આવણ કપા વાવી દેવાનો છે. પણ તમે વેચવાની વાત કરો છો તો કાલે ઓલા આવ્યા હતા ને જમીનદારનો ઓલો શું કહેવાય એનો માણા એનો માણા આવ્યો તે શું છે? કેટલું બકબક કરીને ગયો આપણી સામે. એ તો ભાગ દેવાનું કહેતો હતો. આપણે થોડો કઈ એને ભાગ દઈ દેવા હે. એ તો માગે બધું તો આપણે એને દઈ દેવાનું બધું. ધમકી આપી હતી ને ચોખ્ખી? અરે ભલે ને આપી કે થોડા આપણે એનાથી બીએ છીએ. હા જમીનદાર છે ને બહુ સારા માણસ છે. આવડો એનો માણસ છે ને ઓલો મહેન્દ્ર, એ છે ને મારો બેટો ઓલી કહેવત છે ને શા કરતા કેટલી ગરમ એમ. હા એને બધું પસાવી પાડવું છે. અશોક કાકા તો બહુ સારા માણસ છે.
આ બધું મને એમ લાગે છે એની જાણ બહાર થતું છે. હા આપણે છે ને એકવાર અશોક કાકાને ફરિયાદ તો કરવી જ પડશે. જ્યાં સુધી આપણે ફરિયાદ નહીં કરીએ ને ત્યાં સુધી છે ને હા સીધો નહીં થાય, મને એવું લાગે છે. હા તો કાંઈ નહીં, ફરિયાદ કરી આવીએ આપણે. એટલે છે ને હા તાલુકેથી છે ને આ બધું દઈ આવું ને હું બાજરો પછી પૈસા આવે ને એટલે આ વખતે છે ને હા તું મંગળસૂત્ર કરાવું ને તાર હોનાનું તને આ વખતે કરાવી દેવાનું છે. આ વખતે આપણી પાસે પૈસા વધશે. પાકું ને? પાકું જ હોય ને ગાંડી. હા જો આ તારી હાટું છે ને મંગળસૂત્ર મારે કેદુનું કરાવવું હતું પણ આ ફેર નહોતી થતી. પણ આ વખતે છે ને આ પાક હારો થયો છે ને એટલે ફેર થઈ ગઈ છે બરાબરની. એટલે છે ને આ વખતે મંગળસૂત્ર પહેરીને તું પિયરમાં જાય ને એટલે આમ તો મારો વટ પડી જાય. હવે આ જૂનું કાઢ નાખવાનું. એ કાઢીની છે ને આ ખોટું પહેરવાનું જ નહીં, હવે હાસું જ પહેરવાનું છે નવું જ આપણે. પહેરવાનું છે. હા ચૂજ. અને આ બધું કોણ આવ્યા છે આ વાડીમાં આપણી? આ ઓલા શું કહેવાય બહારથી આવ્યા છે ને એ લોકો છે, વિદેશ વાળા. આ શહેરવાળાને બધું શોખ બહુ બધા ફોટો પાડવા ને એ બધું કરે છે. એને બધા નવું લાગે પણ આપણને ખેડૂને તો જૂનું જ લાગે ને. કેવા આવે તો આપણે ખાઈ લેવું? ખાઈ લઈએ પણ ઘડીક બે હારે ઘડી હારે ઊભી છે તો વાત કરીને તને કઈ વાંધો છે? સારું બોલો. બસ ખાવાની જ વાત ન કરી જ્યારે તમે બનાવ્યું એટલું પ્રેમથી તો. ગાંડી તે પ્રેમથી બનાવ્યું છે, હું પ્રેમથી જ ખાવાનો છું ને. હે આમ જો આજ તો છે ને તારા હાથે ખાવાનું છે, મારા હાથે બગાડવાના નથી મારે તો. આમ આજ તો હું જ તમને ખવડાવવાની છું. એમ તો પછી તો થઈ જાય ને તો ઓલું કહેવાય ને સોનામાં સુગંધ ભળી જાય. એક તો તારા હાથની રસોઈ મીઠી બની અને એમાંય તારા હાથે આમ કોળિયા ખવડાવી એટલે આમ એવું થાય ને કે જાણે હું સ્વર્ગમાં બેઠો ન ખાતો હોય. હજી અહીંયા છીએ આપણે. હા કાં આપણે નીચેથી ઉપર ક્યાં હોઈ ગયા? આમ મને છે ને સપના બહુ આવવા મળે ત્યારે. આ તું હારે હોય ને એટલે બધું ભૂલાઈ જાય મને વારા ઘડીએ. હું છું જેવી ને. હા તું પછી રૂપાળી રહે કે નહીં? તો પછી આ તાર ભાઈ તારા વખતે શું ખાધું તું કે સમજાણું નહીં મને? ગળું વધારે ખાધું તું. હા ગળી છું કે નહીં હું? તાર બાપા તાર બાને હાસવતા બહુ હશે. આ કાજુ બદામ જ ખવડાવ્યા છે મને એવું લાગે છે એટલે જ તો આવી ધોળી થઈ. તો અને અમારા ખેડૂત હું કાળા. પણ તોય તમે ખેડૂ કાળા એટલા છો તો કેટલી ધોળી આભલા જેવી મળી, વિચાર તો કરો. હા એ હારા મોળા કઈ કર્યા હતા ને મેં એટલે. તમે કર્યા હતા? એટલે કે તે કર્યા હતા એમ. હા એમ કયો. મારા ફળ તમે લ્યો માં. હા ઈ વાત હાચી હો. હા તું મને મળી ગઈ ને એટલે હું બહુ ભાગશાળી છું. આ જો ઓલાનો ફોન આવ્યો લાગે મને. કોનો આવ્યો છે? આ મારા ભાઈબંધ સંજયભાઈનો ફોન છે, જરાક વાત કરી લો એને. હા બોલો સંજયભાઈ. નકરા ફોન જ ચાલુ હોય. હું ભાઈ જરાક કામમાં છું. આ ખેતરમાં ઓલો બાજરો વાઢ્યો છે ને તે બાજરો વાટી અને મારે છે ને તાલુકે જવાનું છે. તે હું મારા ઘરવાળી બે ઊભા થઈને ચર્ચા કરતા હતા. તો તમે ત્યાં ટ્રેક્ટર લઈને આવશો તો છોટા હાથીમાં એ અમે મારે વાડીએ શું ભાઈ હું સમજાણું તમને? હા તો ગુણ હું ભરી રાખું છું, તમે આવી જજો. હા હું છે ને જરાક તમને ફોન કરું હમણાં હો ને થોડીક વારમાં. હા પાછો તૈયાર થાય બધું એટલે. તમને 5 મિનિટે નો હક લેવા દે ને કોઈ મારી યારે? પણ એમ નથી. એને મેં છે ને ટેમ્પાનું કીધું હતું ચોટાથી છે કે ને એની પાસે તમે તો ગુનું ભરીને એમાં નાખી દીધું. તેનો ફોન આવ્યો કેટલી વાર છે મેં કીધું બરાબર સમજાઈ ગયું. ટાઈમ ટુ ટાઈમ ફોન આવે કા? હા પણ આ ભાઈ માણા હારે ફોન ન આવવો જોઈએ. કારણ કે નો જ આવવો જોઈએ, બંધ કરી દેજો બીજી વારથી. હવે તો મારે છે ને ઓલું શું કહેવાય આ પેલું સ્વિચ ઓફ કરી દેવાનો છે ફોન. તું હારે હોય ને એટલે કોઈ ફોન જ ન આવે. સમજાય? હવે સમજાણું. અત્યારે ખાવામાં બનાવ્યું છે હું એ મને કે પેલા? આ છે રીંગણાનો ઓળો અને બાજરાનો રોટલો. હા હાય તો મારા સામો પડી જવાનો છે આસ. હે હાય આપણે બે આસ ખાઈ લેવી. ચાલો તો જમી લઈએ. હાલો. શું થયું પાછું? આગળ તો બહુ પ્રેમથી વાત કરતી હતી કે મારા આ છે કોળિયા ખવડાવી. હે ક્યાં ગયું બધું? યાદ આવ્યું. હાલો હાથેથી ખવડાવો. લઈ જા એમ તો પછી ગાંડી સમજતી નથી. હા તો હા બટા મારે છે ને આ ખાડા ખબડી આવે ને એમાં જોઈને હાલવું પડે. આ લે શું વાત છે? આજે તો હાહુમાં હોતે ને હારે. આ છે ને બોલવામાં ધ્યાન રાખજે હો. હાહુમાં કોને કહેશો? ધ્યાન તો મારું બોલવામાં છે જ તે, પણ આ તમારી સોડી મારી ઉપર ધ્યાન નથી દેતી. એનું કંઈક કરો નહીં હાહુમાં. હા તને કઈ શરમ આવે છે કે નહીં? આ હાહુ કરશો તે આ મારી છોકરીની હામું છે ને કોઈ દી જોતોય નહીં નજર ઊંચી કરીને, સમજો? ક્યાં હું એની સામું નજર ઊંચી કરીને જોઉં છું? ઊંચી નજર કરી દેખાય? આ સીધી હામી નજરથી જોઉં છું. જો આ કઈ શરમ જેવું છે કે નહીં? આ કોકની બેની દીકરી ઉપર આ કેવી નજર બગાડે છે. શરમ તારે કઈ કામ ધંધો છે કે બસ આ શરમ ક્યાંક મારી આજુબાજુ ઝાડવે ટીંગાતી છે મને એવું લાગે છે. પણ હું કહું તો તું ટીંગાઈ છે ને દોયડું લટકાવીને? હા પણ તો પછી તારું શું થાય? એનું છે ને જે થાવું છે ઈ તારે થાય. છે ને મારી ઉપાધિ કરવાની જરૂર નથી. મેં તને આની પહેલાય કીધું તું કે મારો માર્ગ ના રોકતો. તો તું હાવ
ને હું શરમ જ નથી, હાવ શરમ વગરનો છે. હું શું કહું આ તમે એને કંઈક સમજાવો નહીં. હે મારે હાથોવાળો કરી લે સુખી થાય બસાડી સુખમાં પડશે. આ પેલા તાર મોઢું જોયું છે? આ કોઈ છોકરીયું છે ને હા નહીં પાડે. મારા બા નથી જીવતા નકર મને કહેતા હતા મારા બા કે મારો દીકરો કાનુડા જેવો લાગે. માં તો બધાયને બહુ હા રૂપાળો છું હું, કાળો ભલે પણ કાનુડા જેવો છે. માને તો છે ને બધા દીકરા હારા જ લાગે, સમજો. તો તમે મને હારો લગાડી દો ને એવું હું તમારો દીકરો નહીં થઈ જાવ જમાઈ થાય તો. હવે જાને આમ અવેડા મોઢું ધોયાય, કોઈ નામ ન લેતો. હવે તો તમારે ઘેરે ઓલી કુંડી છે ને અવેડો કહેવાય ને હું ત્યાં આવું મોઢું ધોવા. ઘેટા જેવો લાગે. આ છે ને તો તું ઘેટી જેવી છો ને એટલે જ તને પસંદ કરી. ઘેટી અને ઘેટો કેવી હારી જોડી બની જાય. આવું માન સમજાવો આ નહીં. છે ને હાલ આપણે એ જાય. એક કામ આને કાંઈ કરો કામ પણ, ધંધો જ ઊભા નથી. રહો. ઊભું નથી રહેવું, અમારે ટાઈમ નથી હવે. અરે પણ જાતા થા ક્યાં મારી વાત તો સાંભળતા જાવ. હે હવે તારી વાત સાંભળીને કરવાનું છે હું. અરે આ એક કામ કરો ની આ તમે છે ને ઘરે જાઓ જે કાંઈ ઘટતું વધતું લેવાનું હોય ને હું લઈને આવું અને 2-3 દી કેડે છે ને હંધી તૈયારી કરી નાખું. આ છે ને તમે અમારા લગ્નની તૈયારી કરો, હંધોય કરશો મારો. મને ખબર છે તમે ગરીબ ઘર છો. આન તમારી દીકરી હાટું કહું છું સુખમાં પડશે. ભાઈ હવે આમ જાતો હોય ત્યાં જાને, અમે અમારું છે ને કરી લેવું. નથી. અમારે કોઈ ઉપર આશા નથી અરે રાખવી. મને તમારી ચિંતા થાય. હાહુમાં તમે સમજો. ચિંતા કરવાની તારે જરૂર નથી, સમજાણું? આ તો કોણ ચિંતા કરે તારી? આખા ગામમાં એવો કોઈ છે મારી સિવાય? હે આમ તો જો આ કાળો ભલે રહ્યો ભાઈ હવે જાને આમ જાતો હોય તો. પણ બાપ તમે છે ને અંજુબા આમ ધક્કા નો મારો મને. હું તમારો થનાર જમાઈ કેવાવ. હવે જાને જમાઈ જમાઈ કરતો. આ મોઢું જોયું છે પેલા? હું એટલે હાલ જ આપણે. કહેતી હતી, બા. મોઢું તો છે ને જેવું હોય એવું. આ અત્યારે છે ને રૂપ રંગમાં નો મોહી જવાનું હોય. રૂપાળા છોકરા છે ને દારૂડિયા નીકળે અને આ જો કાળિયા દેખાતા હોય ને ઈ જ તે સોડિયું હાસવે. તમે સમજો મારી પાસે છે ને આ ગામમાં જુઓ માન સન્માન મોભો કેટલો મારો. હા જોયું. આ બધુંય છે ને જોઈ લીધું. તારું કેટલું માન સન્માન છે ને બધુંય. અરે, આમ જા, રસ્તો આમ ખુલ્લો જુઓ, છે. ધનીરામ મારે છું. નથી જોતા તારા અરે રૂપિયા. પણ મારે ક્યાં દેવાય છે? મારે તો તને લઈ જ આવી છે. રૂપિયા દેવાની વાત નથી કરતો. મારે આવુંય નથી. પણ એ ખરીદારી કેવાય. હું તને ખરીદવા થોડો આવ્યો છું અહીંયા. મારે તો તને મારા ઘરની રાણી બનાવી છે, રાણી. પેલા તારા ઘરના ઠેકાણા છે, આ બધું છે એ ઓલા જમીનદારનું છે. આ તો તારું ઈ- તો એમાં પાંચીય અરે નથી. મારું છે એ વૈયા જાહે. એનો પગ એક છે ને ભિખારી છે, ખબરમાં છે. ભિખારી, મોટો. ખબરમાં પગ પછી બધું મારું. હા. એના દીકરા જેવો છું તમે સમજો. દીકરા જેવો લાલચુના ને પેટનો છે આ. હા, એક દીકરો તો નંબરનો. નથી અરે ને. પણ માણસને રૂપિયા હાટું લાલચ કરવી પડે. આખી દુનિયા લાલચી છે આની વાહે. આ બસ હવે જાને હાલ આપણે આપણું છે ને કરિયાણું લઈ આવી. પણ હાલ. સમજો મેં કીધું ને એ વાત ઉપર વિચાર કરજો. બા હાલો ને, આ ભાઈ જા ને, જાતો હોય તો. હું કહેતી હતી ને. આ તો હાસો કહું ને ઓળો ખાવાની એવી મજા આવી ગઈ ને કે વાત જ ન પૂછ. અને આમાં તારા હાથે હો જલસો પડી ગયો. તો પછી ઓહો, આવો બેન આવો. જય શ્રી કૃષ્ણ કાકી, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આ તમે આજ અમારી વાડી બાજુ ભૂલા પડી ગયા બહુ કહેવાય. હા બેટા, હા તારું એક કામ હતું ને એટલે અમે તાર વાડી આવ્યા હતા. તો તમારે કામ હતું તો કાકી મને ક્યાં મોકલી દેવાનું, હું આવી જાત. તમારે શું કામ આમ આ પગ તોડવાની જરૂર હતી? પણ મને એમ થયું કે હાલ ને એ બાને મારે એટલું હલાઈ જાય અને રાજને વાત થઈ જાય. હારા મારું કામ થયું. બોલો કાકી શું કામ હતું? આ જો ને આ ઓલો જમીનદારનો ઓલો માણો નથી મહેન્દ્ર, ત્યાં મારી સોડીની વાહે પડી ગયો છે, શેરતી કરે છે. હવે તો છે ને એને હદ કરી છે. હા છે ને મહેન્દ્ર, એ એક નંબરનો નફટ માણસ છે. હટાણ લગી તો આખા ગામને હેરાન કરતો હતો. હવે ગામની બેનું દીકરીઓને હેરાન કરે છે. હા પણ અમારે તો છે ને ઘરનું બારું નીકળ્યું નથી થતું. હા કાંઈક ગામમાં વસ્તુ લેવા જાય હોય તમને કોણ લઈ આવી દે? આ અમારે છે ને આખા ગામમાંથી અમને સમાચાર મળ્યા છે. અમારા ખેતરે પોગી ગયો તો ઈ ભાઈ. એટલે અને આવીને કાકી છે ને શું કે ખબર છે, આજે પાક તૈયાર થયો છે ને બાજરો, એમાંથી 50% તું મને આપી દેજે. લે લે આવો તો હરામી માણસ છે. એક મિનિટ, આ વસ્તુની ગામ લોકોના પુરુષોને ખબર છે. હા તો તમે કેમ આ જમીનદારને કઈ ફરિયાદ નથી કરતા? અરે જો બે, આમાં છે કેવું બાપા, તને ખબર છે? હવે એ રહ્યા પૈસાવાળા માણસ. હે આપણને બધાને ખબર છે કે અશોક કાકા તો સારા માણસ છે, પણ આ છે ને આ નફટ છે, આ એના નામથી સરી ખાય છે. પણ હવે છે ને મને એવું લાગે છે કે આનો રસ્તો આપણે જ કંઈક કાઢવો પડશે. હવે તો આ બેનું દીકરી ઉપર નજર બગાડવા માંડ્યો. કાઢવો પડશે નહીં, કંઈક કરવું જ પડશે હવે. હા આમને ને તમને તો ખબર છે ને ભાઈ કે અમારા ઘરમાં અમારા મા દીકરી સિવાય કોઈ નથી. હા જાણું છું બેન કે તારા બાપુ ગયા પછી
તમારું ઘર હાવ નોંધારું થઈ ગયું છે. પણ આ માણસ છે ને મહેન્દ્ર, હા એનો જ બધાને ફાયદો ઉપાડે છે. જે છે ને ગરીબ માણસો એને બહુ હેરાન કરે, કારણ કે એ બિચારા પૈસાના બોજ હેઠે દબાઈ ગયેલા, ઘણાને રૂપિયા વ્યાજે આપ્યા હોય એટલે આ એનો ફાયદો ઉપાડે છે. હવે સમજાતું નથી કે કરવું હું. ક્યારેક તો ભાઈ મને એવો કાર ચડે છે ને કે એનું ખૂન કરી નાખું, પણ છે ને મારા બાપુની મને છે ને ઇજ્જત આડી આવે છે. જો બેન, આપણે બેનો દીકરીઓ કહેવાય, આપણે સ્ત્રીની જાત કહેવાય, એટલે આપણે આવું બધા પગલાં ન ભરાય. હું છે ને એક કામ કરું, રાજને કહું, ત્યાં જઈને ડાયરેક્ટ વાત કરી લે. જો મારી વાત સાંભળો, આપણે છે ને કામ કરીએ, આપણે આ જમીનદાર છે ને અશોક કાકાને ફરિયાદ કરી. હવે આ વાતનો નિવેડો ન્યા જ આવશે, બીજે ક્યાંય નહીં આવે. કારણ કે આપણે બધા છે ને આમના મેના હાથ હેઠે દબાઈને રહેવું ને તો હવે છે ને આપણે હેરાન થઈ જાવ. એટલે તમે છે ને ખોટી ચિંતા ન કરો. એમ નહીં, એ લોકો આપણી વાત સાંભળશે. સાંભળે જ ને, કેમ ન સાંભળે? સાંભળવું જ પડે એને. જો બેન, અશોક કાકા છે ને બહુ ભલા માણસ છે, એ આખું ગામ જાણે છે. હે, અને આ મહેન્દ્ર કેવો માણસ છે ને એ આખું ગામ જાણે છે. હા, વાત તો આપણે અશોક કાકાને કરતા નથી કે ભાઈ આવું આવું થાય છે, અને કાને વાત નાખી દે ને એક વાર એટલે બધું ઠરીઠામ થઈ જાય. હે એમ કરો ને બા, આપણે અત્યારે જ જઈએ તો. જો તમારે કોઈને જવાની જરૂર નથી, તમે તાર ઘરે જાઓ. આ બધા જાવું ને તો ગામમાં હોબાળો થાય. હું જઈને એને વાત કરી દઉં છું. જોજે ભાઈ, ધ્યાન રાખજે તું. મારી બેન, મને કાંઈ નહીં થાય તો હું કામ ચિંતા કરીશો? હે, તમે છે ને મારી હાલે હાલો, મારી ઘરે હાલો. રાજ આવે ને ત્યાં સુધી આપણે મારી હારે બેહો તમે. હા, એક કામ કરો, તમે છે ને મારા ઘરે જાઓ, હું આગળ અશોક કાકાને વાત કરીને ઘરે જાઉં. જાઓ. હાલો. અને કાકીને સા પાણી પાજે. હા. અરે અશોક કાકા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું થયું ભાઈ? નો થવાની થઈ છે. હવે તમે આમાંથી એક રસ્તો કાઢો ને તો સારું. કઈ વાતમાંથી રસ્તો કાઢવાનો છે ભાઈ? હે, જુઓ, હા તમે છે ને આ ગામમાં થોડુંક ધ્યાન આપો ને તો સારી વાત છે. હા, તમે રહ્યા ગામના જમીનદાર. હે, આ ગામમાં સૌથી મોભાદાર ઘર તમારું છે, અને આ ગામમાં હંધાય તમારું માન સન્માન જાળવે છે. એ ભાઈ, હું રૂબરૂ ધ્યાન નથી આપતો, પણ મારો માણસ છે ને એ હોનાના ઘરણા જેવો માણસ છે. અરે ઈસ તો વાંધો છે. જુઓ હા, છો કાકા, શું થયું પાછું? તમને નથી ખબર, તમે આ બધું મહેન્દ્રને હોપ્યું છે ને, પણ આ મહેન્દ્ર શું કરે છે ને ગામમાં એ તમને કાંઈ ખબર નથી. એટલે એટલે એવું તેને શું કર્યું મને કહો તો ખબર પડે ને. એમાં એવું છે અશોક કાકા કે તમે એને ગામને રખેવાળી હોપી છે કે નહીં, પણ એ માણસ એનું દુરુપયોગ કરે છે. આ કહેવાય ને કે તમારા હોદ્દાનો એ દુરુપયોગ કરે છે અને આખા ગામને રંજાડે છે. હમણાં થોડા દી પહેલાં મારા વાડી આવ્યો હતો, મને કે આ પાક જેટલો થાય છે ને એમાંથી 50% પાક તું મારે ઘરે આપી જજે. હા છે ને અશોક કાકાનો હુકમ છે, અને હું સારી રીતે જાણું છું કે તમારો સ્વભાવ કેવો છે. મેં એને ના જ પાડી કે અશોક કાકા કોઈ દી આવું ન બોલે. એટલે તારું કહેવું એવું છે જુવાન કે એ મારી પીઠ પાછળ એટલું જ નહીં, ખોટા કામ કરી રહ્યો છે. એટલું જ નહીં, ગામમાં બધાયને હેરાન કરે છે. અને આ આપણે ઓલા અંજુ કાકી છે ને હા, એની છોડી ઝલપા એની પાછળ પડ્યો છે હાથ ધોઈને, અને એની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો. હું વાત કરશો તું? હા હા, તમારી પીઠ પાછળ છે ને આવું બધું થાય છે. આ વાત અમારે તમને કરવી નહોતી, પણ ના છૂટકે મારે કરવી પડે, કારણ કે આ જંજુબા એની છોડીને લઈને મારી વાડી આવ્યા હતા. એને આશ્વાસન આપીને આવ્યો છું કે આ વાતની અશોક કાકાને જાણ કરશું ને એટલે આનો કંઈક રસ્તો નીકળશે. એ હરામખોર મારી પીઠ પાછળ આવા કરસ્તન કરે છે. હે, અને એ મને ઉલ્લુ બનાવીને ગામના લોકોની રંજાડ કરવાની મેં એને ના પાડી હતી, અને નાની મોટી સેવા કરવાનું કીધું હતું. એના બદલે એ હાવ ગામના બહેનો દીકરીઓની હાથે આવું વર્તન. હા હા, એવું વર્તન કરે છે. તમે જાણો છો એ બિચારા નોધારા છે. હા, રઘુ કાકા ઓફ થઈ ગયા પછી એના ઘરમાં કોઈ પુરુષ નથી. હા, એ તો ખબર છે મને. તો અંજુ કાકી મારી વાડી આવીને બિચારા રોતા હતા કે અમારું કોઈ નથી રાખ, અમારે શું કરવું. તમે ચિંતા કરો માં, હું અશોક કાકાને જઈને વાત કરું, એ જરૂર કાંઈક આનું નિવારણ લાવશે. હા હા, એને થોડું કામ હું આપ્યું ગામનું, તાતો ફાઇટો ફરે છે અને પોતાની મનમરજીથી બધા આને દબવે છે. એમ જ થયું ને? હે, નામ મારું અને કામ એનું. હા, ઓલું કહેવાય ને કે શા કરતાં કેટલી ગરમ. હા છે ને, હા તમારા નામે એ આખા ગામમાં સરી ખાય. હા, બધા પાસેથી પૈસા ઉઘરાવે છે હોતે. એ કે તમારે લાણું તો દેવું જ પડે ને, આ ગામમાં મહેસૂલ દેવી પડશે. હા, એ બધી ધમકી મારે, અને ગરીબ માણા બિચારા શું કરે? હે,
હા એના હાથે દબાઈને થોડા ઘણા રૂપિયા એને આપી દે, એના જ કારણે આ ફાઇટો ફરે છે. હવે એને મોં માંગ્યા રૂપિયા હું આપું છું, રૂપિયાની કોઈ કમી નથી રાખતો, અને છતાંય એની ભૂખ આટલી બધી હોય એ તો આ તમે કહો છો તો મને ખબર પડે છે. હા મારે લાલચ, ગામમાં તપાસ બીજા 2-3 જગ્યાએ કરવી પડશે. જો હા લાલચ છે ને બહુ બુરી બલા છે. આ છે ને માણસને થોડું મળે ને એટલે ઝાઝુની લાલચ થઈ જાય, એના કારણે જ તે આ હાઈ એને તો એમ છે કે હોનાની મરઘી મારા હાથમાં આવી ગઈ છે, એટલે આના છે ને જેટલા ઈંડા આવે ને એટલા લઈ જ લઉં, એની જેવું છે. જો હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કાકા, તમે છે ને આમાંથી અમને ઉઘારો, નકર આ છે ને હખે કોઈ જીવવા નહીં દે, અને ઓલી છોડીને છે ને હેરાન કરશે ને લઈને કાંઈક અવળું પગલું પછી ના ના એવું કાંઈ નહીં કરી શકે, એ તમે છે ને નચિત થઈ જાઓ. એ છે ને એની દુઃખ તે રગઈ મારા હાથમાં છે, સમજી ગયા તમે? અને એને તો જો આવા કામ કરવા હોય ને તો મારીને ધોઈ નાખે એને. એનો બાપ છે ને એ મારો ભેરુ હતો, એટલે આ તો એની શરમે એને હું કાંઈ કહેતો નથી. પણ હવે આવવાની પોકળતા મને, પણ હવે એના પાપ મને ખબર પડી ગયા છે ને, એટલે એનો વારો પાડી દેવાનો થાય જ મારે. તમારે જે કરવું હોય ને એ તમે કરો. આ તમે તમારા માય બાપ છો, આ તમારી સિવાય અમારો કોઈ સહારો નથી. હે તમારે જે કરવું હોય ને કરો, પણ આમાંથી બધાને ઉગારો ને તો સારું છે. એ જુવાન હવે છે ને ખોટી ઉપાધિ કરોમાં તમે, અને એ જવાબદારી મારી સારું એને સુધારવાની. સારું તો હું રજા લો. હા જાઓ તમ તારે. આ મહેન્દ્ર મારી પીઠ પાછળ આવા કુકર્મ કરે છે, આવવા દો આજે એને, આજે એનો વારો પાડી દઉં છું. આજે કોનો શિકાર કરું કાંઈ હેળ હુજતી નથી. ને બાપુએ મને બધો કારભાર હોંપ્યો ને એકદમ સારું કામ કર્યું હો. આ હંધાઈ મારા દાબમાં છે, જેને ધારું ને એ હંધાઈ મારી મુઠ્ઠીમાં આવી જાય. એ બધાય તારી મુઠ્ઠીમાં શેના કારણે છે તને ખબર છે? અરે બાપુ તમે કેમ અચાનક આ બાજુ? જો આ તો તું છે ને મારા દોસ્તારનો દીકરો છો, નકર છે ને અત્યાર સુધીમાં મારો હાથ ઉપડી ગયો હોય, સમજી લેજે. અરે પણ બાપુ હું કામ તમે એવું કહો છો? મેં શું કર્યું તમે મારી ઉપર હાથ ઉપાડો? જે કંઈ કર્યું છે ને એ બધાય પાપના પોટલા મારી પાસે આવી ગયા તારા, સમજી ગયો? અને ગામમાં મારા નામે તું ચરી ખાશો, હે? અને આ બિચારા ગરીબ રંજાડ માણસોને અને બિચારા આ ગરીબ લોકોને રંજાડશો વગર વાકે, હે? તને આ પરવાનો કોણ આપ્યો? મેં તને એ કરવાનું કીધું હતું કે ગામમાં જઈને તું બધાને દુઃખ દેજે? તો કે નથી આપતો બાપુ, પણ થોડો ઘણા દાબમાં તો રાખવા પડે ને લોકોને એમ. કોઈ દાબમાં નથી રાખવાની જરૂર તારે. એ ગામના માણસો જ છે ને બધાને ઓળખું છું હું, કોઈને દાબમાં રાખવાની જરૂર પડે એમ નથી. અને તું છે ને દાબમાં રાખવાનું તો બાનું છે તારું, સમજી લે. બાકી તું માણસોને છે ને ખોટી રીતે રંજાડશો. અને હા, ઓલા અંજુબેનની દીકરી, શું નામ છે એનું, જવા દે જે હોય, એની હારે શું કરશો તું? હે કાળું મોઢું કરતો નહીં કાંઈ, અને મારા નામે તો છે ને કદાપી નહીં હો. કાંઈ એવું નથી કરતો બાપુ. એને છે ને એ ઓલા અંજુબા છે ને એને મેં કીધું કે મારે છે ને તમારી દીકરીએ લગ્ન કરવાના છે, બાકી કાંઈ નથી એવું. તો તું મને નતો કહી શકતો? હે તમને મેં આવી વાત તો કેમ કરવું? મને તને દીકરા બરાબર સમજો છે ને બધો હવાલો તને હોય પોતો, એ કેટલો વિશ્વાસ હતો તારા પર, અને તું છો તે બસ ગામમાં બધાને રંજાડતો ફરે છે, અને જેની તેની જમીન ને પાક ઉપર પૈસા માંગશો. અને હા, ઓલા રાજ પાસેથી તું 50% ભાગ માંગશો એમ એની ઉપજમાં? તને મેં એમ કીધું હતું કોઈ દી કે આ બધા ખેડૂતોના હિસ્સાદારી કરજે? પણ આ હું કઈ મારી હાટું થોડો માંગતો હતો બાપુ. મારે એવા છે ને અને તેના પૈસા નથી જોતા, અને તારે નથી કમાવાના એવા પૈસા, સમજી ગયો? તો ખોટા ધંધા કરતો નહીં, છે ને વેતરી નાખાય ઊભો ઊભો. સારું બાપુ, હવે ગામમાં રહેવું હોય ને તો સીધી રીતે રહે, અને આ બધું બંધ કરી દેજે, આ બધું તારું. અને જેના લીધા હોય ને રૂપિયા એ પાછા આપી દેજે. અમુકના પાસેથી લીધા છે. હા, દઈ અને દે. આટલા રૂપિયાનું કરશો હું તું? હું તને મોં માંગ્યા પૈસા દઉં છું તો તને ઓછા પડે છે? એટલે છે ને તારા મનમાં જે રાય હોય ને એ કાઢી નાખજે. તું જો કંઈ તારી વજૂદ છે ને એ મારા લીધે છે આ ગામમાં, એ મારા લીધે તને ઓળખે છે, નકર તારું છે ને કાણું ફજ્યું આવે એમ નથી, સમજી લેજે તું. હા, તો હું જાણું જ છું ને બાપુ. તમે મને કીધું એટલે તો હું અહીં રહ્યો, નકર તો મને કોણ ઓળખે? આ તો મારા નામના પાસા ફેંકીને દાવ તારે ખેલવા છે, અને રૂપિયા ઘર ભેગા તારે કરવા છે. કંઈક શરમ કર. મેં તારા પર છે ને પૂરો ભરોસો મૂક્યો છે, વિશ્વાસ મૂક્યો છે. આ માટે નહીં કે મારા જ ગામના લોકોને તું હેરાન કર. અને હા,
આ તો રાજે એકે આવીને મને કીધું, બાકી આવા ખોટા રૂપિયા કેટલા પાસે લીધા છે સાચું બોલ દેજો, નકર જો પાછળથી ખબર પડી ને તો ચાપકા મારે, એ રોતા પાર નહીં આવે, ચામડું છે ને છોલી નાખે બધું. રાજપાઈ અમે માગ્યા છે પણ લીધા નથી બાપુ. અને પછી પેલા તેદી તમે બોલાવતા હતા ને રામજી કાકા, એની પાસે એક કરશન કાકા છે, પેલા કાળુ બાબા, આ ત્રણ પાસેથી જ લીધા. એ તે ઝાઝા નથી લીધા, કાંઈ થોડાક લીધા. એ પડ્યા છે બેંકમાં, મેં કાંઈ વાપર્યા નથી. હું એટલે વિચાર કરું કે આ ગામમાં બધા મને મળવા કા નથી આવતા, પણ મારા નામે તું બધાને દજાડતો હો અને સામે મળે તો મને રામ રામ કહેવા તૈયાર નથી, અને તું પાસે મને એમ કે એ બધા કામમાં પડ્યા હોય, હકીકતમાં છે ને એ તારથી બીતા હોય, તું મારા નામે છે ને બધાને બીવડાવી છો લોકોને. એવું જ હતું બાપુ, હું તો તમારા નામે બીવડાવતો હતો. મને એમ કે તમારા નામે છે ને મારો રૂતબો બની જાય, એટલે આવું કરતો હતો. તારે તો છે ને મૂછે ચોપડવા તેલ નહોતું ઘરમાં, અને મેં તને છે ને પરવાનો હું આપ્યો તે તારે તો તારા ઘરે દીવા કરવા જ કા. મારે ક્યાં ઘર છે, નથી આગળ પાછળ કોઈ, જે સો હોય તમે જ સો બાપુ. તો એટલી ખબર હોત તો પહેલેથી આવા ધંધા ન કર્યા હોત તો. ભૂલ થઈ ગઈ, હવે જવા જો ને બાપુ, નહીં કરવું હવે. અને જો આખા ગામને ભેગું કરું છું, હા મને હવે તારા પર ભરોસો નથી રહ્યો. તારે છે ને જેટલા લોકોની સામે ખોટી ફરિયાદો કરી હોય કે ખોટા વર્તન કર્યા હોય તે માફી માંગી લેજે બધાની, અને રૂપિયાનો વ્યવહાર લેતી દેતી કરી હોય તો તારા ખિસ્સામાંથી કાઢીને આપી દેજે. હું ફદ્યું નહીં દઉં, અને તારો પગાર છે ને હવેથી અડધો સમજી લેજે. મારે વધારે આપવાનું થતો નથી, 2 વર્ષ સુધી તને અડધો પગાર મળશે. અને આ જો ગેંગે ફેંક ભાઈ કરમાં 1 કલાક દઉં છું, જેટલાને શિકાર બનાવ્યા હોય ને બધાને ભેગા કર ઘર પાસે, જ્યારે બોલાય મારે એને મળવું છે. હું જોઉં તો ખરો કે તેવા કેવા કારસ્તાન કર્યા છે. હા હમણાં બોલાવીને લાવું બધા. આ ગામમાંથી કોઈ દેખાણું કાં નહીં? ઓલો મહેન્દ્ર બધાને કહેવું તો ખરો કે નહીં? આ તો ગામમાં કહેવો બધાને, કેમ કોઈ દેખાતું નથી? આવે છે બધાય, બધા પહેલા હું આવ્યો તમારી પાસે. મને લાગે તે કોઈને કીધું જ નહીં હોય. કેવો છો બાપુ, આવે જ છે બધા. જોઉં છું હવે તું કેટલો સાચો છે. જો આવી ગયા. જય શ્રી કૃષ્ણ. રામ કાકા, કાળુ કાકા ને કરશન દાદા એ ઘરે નહોતા, એટલે એને તાળું હતું ઘરે. શું કાકા અમને બધાને હું કામ બોલાવડાવ્યા? જો ભાઈ, એ મારા લીધે છે ને તમારે ગામના લોકોને ખૂબ દુઃખ સહન કરવા પડ્યા છે, એટલે આજે મારે એક નિર્ણય લેવો પડે એમ છે. પહેલાં તો આ હકીકત બની છે કે કેમ એ મારે જાણવું છે, અને જો 100% બની હોય તો મારે નિર્ણય લેવાનો થાય છે. તો તમે મારી વાત સાંભળો, તમે આખા ગામમાં ગમે એને પૂછી શકો. મહેન્દ્રભાઈ છે ને ગામમાં બધાને ઓછા હેરાન નથી કર્યા. અરે બધાની જમીનમાંથી થોડું થોડું બધા પાસે માગ્યા જ કરે છે. પૂછો મારી ઘરવાળી. તો હું અમારી જમીનમાં તો અડધો ભાગ માંગી ગયા હતા. લીધો તો નથી ને, ખાલી માગ્યો તો. મેં કીધું ને બાપુ, મેં રાજભાઈ અરે માગ્યો તો હે તો આવ્યા હતા ને તમે, કેવા તો કેવી ધમકી મારતા હતા. અરે હા, કોક પાસે માગો એનો વાંધો નહીં, પણ ગામની બેનો દીકરી ઉપર ખરાબ નજર કરતા શરમ નથી આવતી? અને પૂછો અંજુ કાકીને. અને અમારી સોડી ઉપર તમે કેટલો અત્યાચાર ગુજાર્યો છે, જીવવા નથી દીધા અમને, મા દીકરીને હરામ કરી નાખ્યું છે જીવવું. અને બાપુ માફ કરજો બોલું તો, આ નાલાયકે છે ને મારી છેડતી કરી છે, અને મને માર્ગમાં છે ને જ્યારે હોય ત્યારે આડો ઊભો રહે છે અને મારો હાથ પકડે છે. જુઓ આ છે ને કોઈ છોડી ગમતી અને લગ્ન કરવા હોય ને તો પહેલાં એના દિલમાં વસવું પડે. આ છે ને પ્રેમ પ્રાણે નથી થતો, એના માટે છે ને તમારા મનમાં ને એના મનમાં લાગણી હોવી જોઈએ. હા તમે જબરજસ્તી કરો તો હું છોકરી તમારી થઈ જાય. હાડી નીકળ્યા, પૈસાના પાવરથી છે ને બધી છોકરીઓ નથી વેસાઈ જતી. હાડી નીકળ્યા છો તે. આ તે હું કરમ કર્યા ખબર પડે તને કઈ? હે કાકા હજી એટલી જ વાત નથી, ગામમાં પૂછજો રામજી કાકા હું કર્યું છે આણે. તને તો છે ને અત્યારે ભોમા ભંડારી દેવાનું મન થાય છે મને, પણ તારો બાપ છે ને એ નડે છે મને, એની દોસ્તી નડે છે મને. પહેલાં તો મેં નિર્ણય કર્યો હતો કે આ માણસને અડધો પગાર આપે, પણ હવે છે ને હું મારો નિર્ણય બદલું છું.
આ માણસ છે ને મારા ગામમાં જ ન જોઈએ. નથી જોતો મારે. બાપુ આવું હું કામ કરો છો? હું હવે આવું કાંઈ નહીં કરું, સમજો નહીં. હું મારે તારી કોઈ માફી નથી મંગાવવાની થતી. હું ક્યાં જાય તમે વિચાર તો કરો. મારે કોઈ આગળ પાછળ નથી. એ રખડો મલકમાં તો ખબર પડે. આ તો છે ને મારા નામે તમે ચરી ખાધું ગામમાં, એ મારા નામનો તમે ઉપયોગ કર્યો છે. જો આ તમારા મોઢા ઉપર છે ને દેખાય છે, પસ્તાવાના સીનો જરાય છે નહીં. આ કૂતરાની પૂંછડી છે ને જમીનમાં 100 વર્ષ દાટી રાખો ને તો કોઈ દી સીધી ન થાય. એમ તમારા લખણ કોઈ દી નહીં બદલે. અને આ બધો વિચાર છે ને પેલા કરવો હતો. અને જો બાપુ, તમે આને ગામમાં રાખશો ને તો અમે આ ગામ છોડીને જતા રહેવું. તમને ખબર છે ને, મારા બાપુ તો આ દુનિયામાં નથી રહ્યા. સિંહ તો અમે બાર દીકરી જ. અમારું કોણ ધ્યાન રાખશે? એ તમારે ક્યાંય જવાનું નથી થતું, સમજી ગયા? આ ગામમાંથી સારા માણસોને ગામ છોડવું પડે એના કરતાં ગામનો ઉકળો હોય ને એને જ દૂર કરાય. એવા જ આ છે ને માણસોને અહીંથી છે ને તગડી મૂકવાના છે. એટલે હવે તમે છે ને નચિત થઈ જાઓ. એ મારે કોઈ માણસ ઉપર ભરોસો કરવાનો નથી થતો. તમારે કાંઈ પણ તકલીફ હોય ને તો મારી ડેલીએ તમે ઘા નાખજો. તમ તારે હું બેઠો છું, હજુ જીવું છું. હા, અને ભગવાને મને ઘણું દીધું છે, પણ છે ને આ દીકરીને લગ્ન કરાવી દેવાની જવાબદારી મારી. આ મારા લીધે બિચારી દુઃખી થઈ જાય છોકરી. જો મારી વાત સાંભળો, અમે ગામના હંધાઈ જાણીએ છીએ કે તમારો સ્વભાવ કેવો છે. તમે ગામમાં બધાની મદદ કરો છો, એ બધાને ખબર જ છે. અને હંધાને એ હોત ખબર હતી કે આ છે ને ખોટે ખોટો તમારા નામનો પાવર બતાવે છે. બાકી તમે કોઈ દી એને એવું કરવાનું કહો જ નહીં. જોયું ને? હા, તને તારા કર્મની સજા મળી છે અને સારું થયું. આ ગામમાંથી તું જાય ને તો ગામ સુખી થાય. અને આ મોઢું નીચું રાખીને હું સાંભળ્યા કરશું. શરમ જેવી જાત છે કે ને? હે હરામખોર! એ શરમ જેવું કંઈક બચ્યું હોય ને તો હાલતી પકડ અને ગામ છોડીને વયો જા. નથી જોતો મારે તને. હા એમ નહીં. નીકળ આવે કે ધક્કો મારો પછી. લુખ્યેસ. હવે એક નંબરનો નફાવટ છે. અરે માણસ જેવો છે. હે છોકરાઓ તમે છે ને હવે ઉપાધિ કરો માં જરાય. એ ગામ આખાની જવાબદારી મારે માથે છે. અને તમે છે ને ભાડ કરજો. જેની પાસેથી પૈસા લીધા હોય ને એને કહેજો મારી પાસે આવીને લઈ જાય. જય શ્રી કૃષ્ણ. તમારો ખૂબ ખૂબ આભાર. અમારે તો છે ને આ વાત તમને કેદુની કરવી હતી, પણ અમે તમારા ઘરે આવતા બીતા હતા. એ કાંઈ વાંધો નહીં. હવે બહુ હારાવાના થશે બધા જે થાય એ બધા. બરાબર? અમે રજા લઈએ. હા. જય શ્રી કૃષ્ણ. આ તો સારું થયું આ રાજે મારી સમય પહેલાં આંખ ઉગાડી દીધી. નકર આ માણાએ મને વગોવામાં અને નીચું દેખાડવામાં કાંઈ બાકી નથી રાખ્યું. બહુ ભરોસો કરવો ને માણસો ઉપર એ આજે ભરોસા લાયક માણસો નથી હોતા દુનિયામાં.